હરે કૃષ્ણ. સ્ક્રીન વિઝિબલ છે ને? અવાજ બરાબર છે? જી પ્રભુજી, બરોબર છે બધું. હા, બરોબર. ઓકે, તો સ્વાગત છે બધાનું ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી. જે આપણે લેવલ 2 ના ક્લાસીસ ભગવદ્ ગીતાના ચાલી રહ્યા છે, એમાં આજે 9મા ચેપ્ટરનું સેકન્ડ પાર્ટ આપણે આજે લઈશું. સો બિફોર સ્ટાર્ટિંગ આપણે બ્લેસિંગ્સ લઈશું શ્રી રાધા ગોવિંદના, અને આપણી પરંપરાના બધા આચાર્યો શ્રીલા પ્રભુપાદ, હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી મહારાજ અને નામનિષ્ઠદાસ પ્રભુ અને બધા જ આપણા શિક્ષા ગુરુઓના આપણે આશીર્વાદ લઈશું વિથ મંગલાચરણ. પછી આજનું સેશન આપણે ડિસ્કસ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्चैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे हरे कृष्णा कृष्ण, हरे हरे कृष्ण, कृष्णा कृष्ण कृष्ण कृष्णा कृष्ण, हरे हरे हरे, हरे 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 राम राम, हरे हरे राम राम, राम 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 राम, हरे हरे हरे, हरे। हरे कृष्ण। हरे कृष्णा हरे कृष्णा। हरे कृष्ण, हरे कृष्ण, हरे સો कृष्ण, આપણે हरे ગઈકાલનું ક્વિક રિવિઝન જોઈ લઈશું આપણે ફટાફટ શું શું હતું 9મા અધ્યાયની અંદર. તો 9મા અધ્યાયની અંદર આપણે 5 ડિવિઝન છે ABCDE, એમાં આપણે ક્યાં સુધી આવેલા? થોડા સુધી ગયા, 15 સુધી આઈ થિંક. વિલ સી. સો સૌથી પહેલા 3 જે શ્લોક હતા એ આપણે સાંભળવા, કૃષ્ણ વિશે સાંભળવું જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બરાબર. આપણા નવધા ભક્તિનું પહેલું સ્ટેજ જે છે એ શ્રવણમ થયો. તો એ કૃષ્ણ વિશે સાંભળવું અને એના માટે જે રિક્વાયર્ડ લાયકાતો અને કઈ ગેરલાયકાત, તો બંને આપણે જાણવું જોઈએ. લાયકાત કઈ હોવી જોઈએ અને કઈ ગેરલાયકાત હોય તો આપણે કૃષ્ણને સમજી નહીં શકીએ. સો એ 3 વસ્તુનો 3 શ્લોકની અંદર આપણે ગઈકાલે જોયું હતું. પછી 4 થી લઈને 10 જે છે ઐશ્વર્ય જ્ઞાન, એટલે કૃષ્ણનું જે અચિંત્ય ભેદાભેદ, બરાબર. ભૌતિક વિશ્વ સાથેનો સંબંધ, કેવી રીતે ભૌતિક જગતને કૃષ્ણ હરે કૃષ્ણ કોહોસ્ટમાં બનાવી જાય. જસ્ટ ટેક કેર, ઓકે. કોઈ અનવોન્ટેડ નોઈઝ હોય તો ઓકે. સો ભૌતિક જગત અને કૃષ્ણનો રિલેશન, બરાબર. પહેલા તો ભૌતિક જગત કેમ ક્રિએટ કરવાની જરૂર પડી ભગવાને એ, અને કેવી રીતે એને મેન્ટેન કરે છે, બરાબર. જે પછી આપણે પ્રાઇમરી ક્રિએશન, સેકન્ડરી ક્રિએશન, અને કેવી રીતે આખું ભૌતિક જગત મેન્ટેન કરે છે, બરાબર. જે આપણા જેવા જે બાગી જીવ જે હતા, બરાબર, જે ભગવાનથી રેબિલિયસ ઝઘડીને આવેલા હતા કે ભાઈ અમારે પણ એન્જોય કરવું છે, અમારે પણ કંટ્રોલ કરવું છે. એના માટે આપણે ભગવાને પ્રોવિઝન કરીને ભૌતિક જગત બનાવીને જે પરફેક્ટ વેની અંદર જે કંટ્રોલ કરે છે, દેટ ઇઝ કોલ્ડ અચિંત્ય ભેદાભેદ, બરાબર. તો એના વિશેના શ્લોકો આપણે ગઈકાલે જોયા હતા. પછી 11 થી 15 જે છે બિન ઉપાસકો અને ઉપાસકો, જે ભગવાનને
ઉપાસના કરી શકે કરે એવા વ્યક્તિ અને જે નોન ઉપાસક જે બિન ઉપાસકો એના વિશેના પણ શ્લોકો 15 સુધી જોયા હતા. અને પછી આજે જે આપણે આઈ થિંક જોઈશું 16 થી 25 જે છે એ કૃષ્ણ ભક્તિ. કૃષ્ણ એ ભક્તિનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય જે છે બરાબર, કે આપણા લાઈફનો જે અલ્ટિમેટ ગોલ, બરાબર, જીવેરે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. આપણે ઓરિજિનલ આઈડેન્ટિટી, આપણી સોલની આઈડેન્ટિટી ભગવાનની સેવા કરવાની હતી, પરંતુ એ આપણે ભૂલીને આપણે ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવવાથી આપણે બધું વિસરી ગયા, બિવિલ્ડર્ડ થઈ ગયા, બરાબર. તો એ અગેઇન આપણે એ નોલેજ રિગેઇન કરીને એને કેવી રીતે પાછું બેક ટુ પેવેલિયન, બેક ટુ સ્ક્વેર, આપણે બેક ટુ ગોડ હેડ, ભગવાનના ધામમાં પાછું કેવી રીતે જઈ શકીએ એના માટેની જે પ્રોસેસ છે. અને બરાબર, એટલે કે સંબંધ, અભિધેય અને પ્રયોજન તે આપણા આચાર્યોએ આપણે શીખવાડ્યું છે. અને પર્ટિક્યુલરલી વી આર ધ પાર્ટ ઓફ બ્રહ્મ મૌર્ય મધ્વ ગૌડીય સંપ્રદાય. બીજી આવી 4 પરંપરા જે આપણે લેવલ 1માં પણ જોતા હોઈએ છીએ, અને પર્ટિક્યુલરલી ચોથા ચેપ્ટરમાં જ્યારે પરંપરા સિસ્ટમ હતી તેમાં પણ આપણે જોયું છે. તો આપણે ભગવાનના ધામમાં જવું હોય તો ઓરિજિનલી ભગવાને જે એમના થકી જે 4 પરંપરા જે આપણને આપી હતી એમાંથી 4માંથી કોઈ પણ એક જગ્યાએ આપણે જોડાઈ શકીએ તો આપણે રાઈટ ડેસ્ટિનેશનમાં આપણે જઈ શકીએ. સો આપણે બ્રહ્માજી થકીથી જે આવે છે બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય, કે એની અંદર ચૈતન્ય મહાપ્રભુ અને મધ્વાચાર્ય અને પછી ચૈતન્ય મહાપ્રભુ અને લાસ્ટમાં 6 ગોસ્વામીઓ અને પ્રભુપાદ, બરાબર, એમના થકી આપણને આ કૃષ્ણ સાથે કનેક્શન થવાનો ચાન્સ મળ્યો. સો વી આર સો ફોર્ચ્યુનેટ. સો આપણે વી આર ઇન ધ રાઈટ હેન્ડ, આપણે એવું કહી શકીએ. તો કૃષ્ણની ભક્તિ જે સર્વોચ્ચ ગોલ છે, તો એ ગોલ એચીવ કરવા માટેનું આપણે આ પ્રોસેસ જાણી લીધી અને આપણે બરાબર જગ્યાએ જોડાઈ ગયા છે, બરાબર. સો એના વિશે અહીંયા પણ આ અધ્યાયમાં પર્ટિક્યુલરલી એ જ કીધું છે, બરાબર, અને આ શ્લોકોની અંદર. અને લાસ્ટ જે 26 થી 34 જે છે એ કૃષ્ણની સીધી ભક્તિ કરવાની ભવ્યતા, બરાબર. ભવ્યતા શું, બાકી બીજી બધી પ્રોસેસ પણ છે, પણ એ ઇનડાયરેક્ટ છે અને અવિધિપૂર્વકમ, એ પણ આ શ્લોકોની અંદર આવશે. સો આ જે અધ્યાય જે છે એક્ઝેક્ટલી આપણે જે ગઈકાલે જોયું હતું કે આ ભગવદ્ ગીતાનો એક્ઝેક્ટલી સેન્ટર પોઈન્ટ છે, અને જે ભક્તિ યોગના ચેપ્ટર છે એનું પણ સેન્ટર પોઈન્ટ છે. તો ધીસ ઇઝ વન ઓફ ધ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, બરાબર. સો આપણે આ બધું જોયું હતું ગઈકાલે. એટલે સાંભળવું અને લાયકાતો ગેરલાયકાતો ઈર્ષા રહિત વ્યક્તિને કૃષ્ણ વિશે ગુપ્ત જ્ઞાન સાંભળવાની મંજૂરી આપે છે, અને શ્રદ્ધાહીનતા વ્યક્તિને જન્મ અને મૃત્યુ તરફ વિવશ કરે છે. એટલે આ મતલબ જે ક્વોલિફિકેશન અને ડિસ્ક્વોલિફિકેશન કીધું હતું, બરાબર. સો હવે આ જે નોલેજ જે છે રાજવિદ્યા રાજગુહ્ય જો એને સૌથી એની કેરેક્ટરિસ્ટિક શું છે અને એ જ્ઞાન શું છે એ પણ આપણે 1 થી 3 શ્લોકની અંદર એની તો ગઈકાલે એકચ્યુઅલી જૂની સ્લાઇડ હતી, પણ આજે આપણે એની અંદર વસ્તુ આપણે ડિસ્કસ કરી જ છે કે રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષવગમમ ધર્મ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ. સો ધીસ ઇઝ ધ બધી ધીઝ આર ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધીસ ઇમ્પોર્ટન્ટ નોલેજ. જે આપણે એ પણ જોયું હતું ગઈકાલે કે ભગવદ્ ગીતા અને ભગવાનને સમજવાના 3 તબક્કાઓ, બરાબર. તો 3 તબક્કાઓ આપણે જોયા હતા. ભાગવતમમાં પણ છે, બ્રહ્મેતિ પરમાત્મીતિ ભગવાન ઇતિ ઉચ્યતે, બરાબર. તો એવી જ રીતે ભગવદ્ ગીતાને પણ સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી, અર્જુનને જે રીતે કૃષ્ણ ભગવાને કીધું હતું એ જ રીતે આપણે પણ જેમ જેમ આપણે ભગવદ્ ગીતાનું સ્ટડી કરીએ, બરાબર, પરંપરામાં આચાર્યની અંડરમાં ગાઈડન્સની અંદરમાં જેમ જેમ આપણે પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર એમ કરતા કરતા આપણે ભણીએ તો આપણને આ નોલેજ સ્ટેપ બાય સ્ટેપમાં મળે છે. તો ગુહ્ય જ્ઞાન, પછી ગુહ્યતર જ્ઞાન અને ગુહ્યતમ જ્ઞાન, બરાબર. તો ધીસ ઇઝ ધ ગુહ્યતમ જ્ઞાન, 9મું ચેપ્ટર જે છે એનો જે અલ્ટિમેટ લાસ્ટ શ્લોક જે છે, જે મેસેજ જે છે પર્ટિક્યુલરલી દેટ ઇઝ ધ ગુહ્યતમ જ્ઞાન જે છે, બરાબર. સો એની જે કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ હતી, બરાબર. અને આ ત્રીજું જે અશ્રદ્ધા, કે જેને શ્રદ્ધા નથી, તો આપણે એ પણ જોયું કે મોસ્ટલી જીવ જે છે એટલે મતલબ આપણે જે ભૌતિક જગતમાં 2 ટાઈપની કેટેગરીમાં, કાં તો એ દૈવી ગુણ ધરાવતા હોય કાં તો આસુરી ગુણ ધરાવતા હોય, બરાબર. પરંતુ ઇન બિટવીન બી હોય, એ જે એક્સ્ટ્રીમ છે આસુરી એટલે પર્ટિક્યુલરલી પ્યોર દૈવી ગુણો હોય અને બીજા આસુરી ગુણો, જે આપણે 16મા અધ્યાયની અંદર ડિટેલમાં આવશે કયા કયા દૈવી ગુણ છે ને કયા આસુરી ગુણ છે. પરંતુ એવા લોકો બી છે, એ પછી 17મો અધ્યાય એનાથી આવે છે કે ભાઈ એવા લોકો જે છે કે જે ઇન બિટવીન છે, કે જેમની શ્રદ્ધા નથી દેવમાં કે નથી એમાં, એ પોતપોતાની રીતે મનગઢિત શ્રદ્ધા અથવા એને શ્રદ્ધાવિહીન અથવા તો મિસગાઈડેડ લોકો જે કે ને કલયુગના લોકોની પ્રોપર્ટી છે. તો મિસગાઈડેડ લોકો એટલે અશ્રદ્ધાના. તો
તો એ લોકોની અહીંયા એ જ કીધું કે હે શત્રુ વિજેતા, જે મનુષ્ય ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તો એ પણ આ રીતે અહીંયા આગળ કીધું છે, બરાબર. તો ડિટેલની અંદર બી આગળ જ્યારે જ્ઞાન યોગના ચેપ્ટર્સ આવશે એમાં હજી વધારે ડિટેલમાં તમને જાણવા મળશે. સો આ રીતે ઐશ્વર્ય જ્ઞાન કૃષ્ણનો હવે આગળના જે શ્લોક આવશે 4 થી લઈને 10 જે છે એ આપણે ગઈકાલે આપણે જોયું હતું, અચિંત્ય ભેદાભેદ. તો ભગવાન કેવી રીતે, મતલબ અહીંયા આગળ એ પણ કીધું છે કે આ શ્લોક એકચ્યુઅલી 22મો છે, મતલબ પરંતુ અહીંયા આગળ એનો મિનિંગ એ કીધો છે કે જેઓ સૌથી મહાન છે, મતલબ કૃષ્ણ ભગવાન, તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તો આપણે બહુ બધા રૂટ રસ્તાઓ જોયા હતા 1 થી 6 ની અંદર, કર્મયોગ, બુદ્ધિયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, હઠ યોગ, સો મેની થિંગ. પરંતુ એટ ધ એન્ડ ઓફ 5th ચેપ્ટર કયો શ્લોક હતો? યોગી નામ અપી સર્વેશામ, બરાબર. તો ભક્ત્યા મામ અભિજાના, તો ભક્તિથી જ ભગવાનને આપણે જાણી શકીએ, અને પછી ભક્તિ યોગના ચેપ્ટર્સ શરૂ થયા હતા. ઓકે, સો અહીંયા પણ એ જ કીધું છે કે અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, મતલબ કૃષ્ણ. ઓકે, અને તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે, અને અંદર તેમની અંદર બધું જ વ્યાપ્ત છે. એટલે આ ભગવાનની ઇનકન્સીવેબલ જે એનર્જી છે એના વિશે કીધું છે, બરાબર. સો કૃષ્ણ આ રીતે ભૌતિક ઉર્જા દ્વારા, આપણે ગઈકાલે જોયું હતું ને, અંતરંગા, બહિરંગા અને તટસ્થ 3 એનર્જી છે, બરાબર. આપણે જે છે તટસ્થ એમાં આવે માર્જિનલ પોટેન્સી, અને અંતરંગા શક્તિ જે છે આધ્યાત્મિક જગત અથવા તો જે ભક્તો હોય એ લોકોને પ્રોટેક્ટ કરે, અથવા એ લોકો એમની અંતરંગા શક્તિની હેઠળ એ કંટ્રોલ થતા હોય. પરંતુ આપણા જેવા લોકો, જે ભૌતિક જગતના જે લોકો છે, આપણા બદ્ધ જીવ કેટેગરી, આપણે 2 ટાઈપની કેટેગરી ને, એક બદ્ધ જીવ અને મુક્ત જીવ. તો મુક્ત જીવ અગેન ઇટ ઇઝ અ પાર્ટ ઓફ આધ્યાત્મિક જગત. ઓકે, તો એ લોકો અંતરંગા શક્તિ, અંતરંગા એટલે કે ભગવાનની યોગ માયાથી એ થતા હોય છે. જ્યારે આપણે લોકો એ ભગવાનની માયા શક્તિની અંદરમાં આપણે પ્રકૃતિના 3 ગુણો, કયા કયા? સત્વગુણ, રજોગુણ અને તમોગુણના, એ 3 ગુણોના અસર હેઠળ આપણે 84 લાખ યોની અને 14 ભુવનની અંદર ગમે ત્યાં આપણે પોઝિશન થયેલા હોઈએ છીએ, બરાબર. સો આપણે ભૌતિક જગતની અંદર આ 3 ગુણો છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. તો એવી રીતે આધ્યાત્મિક જગતની અંદર કઈ ક્વોલિટી છે, કયા ગુણો હોય? કોઈ ગેસ કરી શકે? કોઈને આઈડિયા છે? હરે કૃષ્ણ. મારો ક્વેશ્ચન સમજમાં આવી કે ભૌતિક જગત જે આપણે રજોગુણ, સત્વગુણ અને તમોગુણ, બરાબર, એવી રીતે આધ્યાત્મિક જગતની અંદર પણ અંતરંગા શક્તિ ઇઝ ધ કોન્સ્ટિટ્યુટ ઓફ 3 પાર્ટ. જે અંતરંગા શક્તિ જે છે ને એ 3 ભાગમાં હોય છે. તો એ 3 ભાગ કયા કયા, શું કયા નામ છે? કદાચ તમને ખબર હશે પણ આઈ ડોન્ટ નો. ટ્રાય તો કરો, કઈ નહીં, ખોટું તો ખોટું, વિલ કરેક્ટ. આપણે બધા શીખીએ જ છે. આદિ, દૈવિક, આર્થિક, ભૌતિક એવા આવે પ્રભુજી? નહીં માતાજી, એ તો એ જે 3 છે એ તો ભૌતિક જગતની મિઝરી જ છે. એ 3 જે છે આપણે ભૌતિક જગતની તકલીફો છે. હું આધ્યાત્મિક ઓકે. જગત હરે હું હરે આધ્યાત્મિક જગતની કૃષ્ણ વાત કરું પ્રભુજી. છું. યસ, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. સચિત અને આનંદ, સચિત અને આનંદ. યસ, એટલે એ તો બરાબર છે. એ એની ક્વોલિટી છે, બરાબર, કે જે ભગવાન, જે આત્મા અને પરમાત્મા, બરાબર, ત્રણેયની આ, એટલે લગભગ તમે નજીક છે. પરંતુ હું જે કહેવા માંગુ છું કે અંતરંગ શક્તિ જે, શુદ્ધ સત્વગુણ, હા, શુદ્ધ ના ના સત્વગુણ, ના, શુદ્ધ એ સત્વગુણ. શુદ્ધ સત્વ ગુણમાં હોય તો તમે, પરાશક્તિ ભગવાન, પ્રભુજી, નહીં, ભગવાનની અંતરંગ પરાશક્તિ શક્તિ, તો ધેટ ઇઝ ઓલ્સો અગેન that કમિંગ is, અંડર, એ અગેન ઇટ્સ અ પાર્ટ ઓફ મટીરિયલ એરિયા જ છે. પરા અને અપરા એટલે આ તમારું ભૌતિક જગત જે બનેલું છે ને એનું જ છે, બરાબર. પણ હું મારો ચાલો હું કહી દઉં છું, પછી તમને આઈડિયા આવી જશે. એ જે આપણે છે ને સંવિત, સંધિની અને લાદીની શક્તિ, એ આપણે જે 3 કેટેગરી, એ ઇઝ ધ પાર્ટ ઓફ અંતરંગા શક્તિ. જે યોગ માયા કહેવાય ને, યોગ માયા આ 3 થી કંટ્રોલ થતી હોય. જ્યારે આપણી જે મહામાયા જે છે, માયા આપણી ભૌતિક જગતની જે છે, એ આપણે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ માં હોય છે, બરાબર. સો તમે સાંભળ્યું છે, પણ કદાચ બની શકે કે આ રીતે કોરિલેટ ક્વેશ્ચન. બાકી તમે ત્રણેયના નામ સાંભળ્યા છે, આપને ખબર છે, રાધા રાણી ઇઝ ધ લાદીની શક્તિ ઓફ કૃષ્ણ, બરાબર, એનર્જી છે. તો એવી રીતે સંબિત, સંધિની એટલે જે માતાજી એને હરાપ્રિયા, આઈ થિંક એણે જ કીધું, ઓલું કીધું ને 3, કે આપણી જે
એ જે કેરેક્ટરિસ્ટિક છે ને સત, ચિત અને આનંદ, પરંતુ એનું જે આપણે રજોગુણ, તમોગુણ અને સત્વગુણનું ઇક્વિવેલન્ટ આધ્યાત્મિકમાં તો કે આ સંબિત, સંધિની અને લાદીની 3 શક્તિ છે. ઓકે, આપણે જે ટોટલ 3/4 પાર્ટ અને 1/4 પાર્ટ એ પણ આપણે ગઈકાલે જોયું હતું કે ટોટલ જે ભગવાનની ત્રિપાદ વિભૂતિ, તો આપણે ત્રિપાદ જે છે 3/4 એ આધ્યાત્મિક જગત છે અને 1/4 ભાગ જે છે એ આપણો ભૌતિક જગત છે, બરાબર. અને ભૌતિક જગત એ ઓલવેઝ ઓછું હોય, બરાબર. આપણને ખબર કે 84 લાખ અને આટલા બધા, તો આધ્યાત્મિક જગતમાં કેટલા બધા જીવ હોય. જેવી રીતે કોઈ બહુ મોટું સિટી હોય, જેવું કે દિલ્હી છે અથવા તો બોમ્બે કે પુના, આટલું મોટું સિટી હોય, પરંતુ જે જેલ હોય, જેલ નાની, હંમેશા નાની હોય. જેલમાં કેવા લોકો જાય કે જે કાયદા કાનૂન નહીં માનતા હોય, કે જેને ઇન્ફોર્મેશનની જરૂર હોય, એવા લોકો જતા હોય. તો સેમ વે અહીંયા પણ આપણે બી કેદી જેવા છે, બરાબર. આપણે ભૌતિક જગતમાં સુધારા માટે મોકલવામાં આવેલા છે. ઠીક છે. તો આ રીતે અચિંત્ય ભેદાભેદ આપણે આ જોયું હતું ગઈકાલે, બ્રહ્માંડ દર્શન, બરાબર. અને કેવી રીતે આપણે ભગવાનનું બધું આ વસ્તુ બધી ડિસ્કસ કરી હતી ગઈકાલે. સંપૂર્ણ દ્રશ્ય જગત મારા આધીન છે, એટલે આપણે આ કેવી રીતે કંટ્રોલ કરે છે, બરાબર. એ પણ આપણે જોયું હતું. ભૌતિક પ્રકૃતિ મયાધ્યક્ષન પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુનાનેન કૌંતેય જગદ્ભિ પરિવર્તતે. તો હે કુંતીપુત્ર, મારી શક્તિઓમાંથી એક એવી ભૌતિક પ્રકૃતિ મારા ભૌતિક પ્રકૃતિના અંડરમાં આખું હેઠળ આ કાર્ય કરે છે અને સર્વ ચર અને અચર જીવોને ઉત્પન્ન કરે છે અને એના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય છે અને વિનાશ થતું રહે છે, ઇન્ક્લુડિંગ બ્રહ્માજી. અને આપણે બધું એ પણ જોયું હતું, મિની પ્રલય, મહાપ્રલય, મોટો પ્રલય, બ્રહ્માજીના જીવન અંત થાય પછી જે 311 ટ્રિલિયન યર્સ, અને એવરી ડે જે કલ્પ, અલગ અલગ કલ્પ હોય, અલગ અલગ યુનિવર્સની અંદર અલગ અલગ કલ્પ હોય, અને એ પ્રમાણે બધું આ પ્રોસેસ થયા કરતી હોય છે, બરાબર. અને લાસ્ટમાં પછી જ્યારે બ્રહ્માજીની જીવનનો અંત આવે, મતલબ બ્રહ્માજીની લાઈફ પૂરી થાય, તો બધા જીવો ક્યાં જતા રહે? મહાવિષ્ણુના શરીરમાં. સો અહીંયા આ મતલબ ભગવાન, આપણે બધા ભગવાનની અંદર પણ છે અને ભગવાનથી જ બધું આખું આ છે. દેટ ઇઝ કોલ્ડ અચિંત્ય ભેદાભેદ. અને પેલું કે ને અણુ અને વિભુ જેવું, સાગરનો ક્વોલિટી વાઇઝ સેમ બટ ક્વોન્ટિટી વાઇઝ ઇઝ અ વાસ્ટ ડિફરન્સ. સો ધીસ ઇઝ કોલ્ડ અચિંત્ય ભેદાભેદ. પછી 9.15 થી આપણે કૃષ્ણ એક સામાન્ય, એ પણ આપણે જોયું હતું ગઈકાલે કે કૃષ્ણ એક સામાન્ય માણસ છે એવું વિચારતા મૂર્ખ લોકો જે છે એ અલ્પકાલીન સ્વરૂપ ધરાવે છે. એ લોકો નાસ્તિક બની જાય છે અને તેમના પ્રયત્નોમાં પરાજિત થાય છે. અહીંયા પછી મહાત્માની વ્યાખ્યા અને લાયકાત એ પણ જોયું હતું. એટલે મહાત્મા કોને કહેવાય? અને જે આ મૂળ લોકો, જે આપણે મૂળ કેટેગરીમાં અવજાનંતી મા મૂળા માનુસીમ તનુમાશ્રિત, જે અહીંયા પછી કે જે લોકો મને એમ સમજે છે કે મનુષ્ય રૂપે હું અવતરું છું, ત્યારે મૂર્ખ લોકો મારો ઉપહાસ કરે છે અને તેઓ મુજ એટલે કે ઈશ્વરના દિવ્ય સ્વભાવને નથી જાણતા. કે આપણે પેલું એ પણ જોયું હતું કે રાજા જેલમાં જાય તો પેલા બીજા બધા કેદીઓને એમ લાગે કે રાજા બી આપી જેલમાં આવી ગયા, પરંતુ દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ. તો આ મૂળ લોકોની કન્ડિશન એવી હોય છે કે જ્યારે પણ ભગવાન મનુષ્ય અવતારમાં આવે, રામજી અથવા કૃષ્ણ ભગવાન, તો અમુક જે આ કેટેગરીમાં જે લોકો આવતા હોય, તો એ લોકો એમ જ માને કે કૃષ્ણ ભગવાન પણ માયામાં છે, એટલે એને પણ જન્મ થાય, એને પણ તકલીફ છે, બરાબર. એને પણ શ્રાપ લાગે, ગાંધારીએ શ્રાપ આપ્યો હતો તો એને પણ, એમનું પણ મૃત્યુ થયું, બરાબર. તો આ રીતે બધું વિચારતા હોય છે. પણ જે ખાલી એમના જે ભક્ત હોય એ લોકો જ સમજી શકે કે ભગવાનની પોઝિશન શું છે. ઓકે, સેમ વસ્તુ એવી રીતે ભગવાન રામ માટે પણ એ રીતે લોકો કહેતા હતા કે ભગવાન આ તો કઈ રામ થોડો હોઈ શકે આવી રીતે, કે જે એની પત્નીનો આ રીતે એની પાછળ, મતલબ એક ઓર્ડિનરી માણસની જેમ રડે છે એ રીતે. સો દેર આર સો મેની થિંગ્સ. સો એવા લોકો જે મૂળ કેટેગરીમાં હોય, તો એ લોકો આ રીતે ભગવાનનો ઉપહાસ કરે છે. પરંતુ ભગવાનનો આ રીતે, એ ભલે મનુષ્ય જન્મ છે, પરંતુ એમનું શરીર જે છે એ સચ્ચિત આનંદ છે, આપણા જેવું પંચમહાભૂતનું નથી બનેલું છે. અને એમનો જન્મ પણ આપણે કૃષ્ણા બુકની અંદર આપણે જોતા હોઈએ છીએ કેવી રીતે એમનો જન્મ થાય છે. જેવી રીતે ઓર્ડિનરી મધર ફાધર થી એમનો જન્મ નથી થતો. ભગવાન પહેલા વાસુદેવના હાર્ટમાં પ્રકટ થાય છે, અને પછી દેવકીજીના, અને પછી 4 હેન્ડેડ ફોર્મ, અને પછી એ નાના બાળક ના ફોર્મમાં એ થાય છે, બરાબર. સો ભગવાન આ રીતે અપિયર થાય છે, જન્મ થતા નથી. એટલે અપિયરન્સ અને ડિસઅપિયરન્સ, જન્મ દિવસ અને મૃત્યુ દિવસ આપણા લોકો મનાવી છે, પરંતુ ભગવાનનો અપિયરન્સ હોય છે, અપિયરન્સ અને ડિસઅપિયરન્સ હોય છે. ઓકે, સો દેટ ઇઝ ધ ડિફરન્સ.
મોગાસા મોગ કર્મણા, તો કે જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે તેવા આસુરી અને નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે. તો અલ્ટિમેટલી એ લોકો નાસ્તિક અથવા તો એ લોકો ડેમોનિયક કેટેગરી, એમના જે થોટ છે એના બાજુ આકર્ષાઈ જાય છે. અને આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા કે તેમના સકામ કર્મો તથા તેમના જ્ઞાન સંવર્ધન બધા જ વ્યર્થ થઈ જાય છે. કે તો બીકોઝ ઓફ ધીસ, આમનું જે આ થોટ પ્રોસેસ હોય એટલા માટે એમને આ બધું વેસ્ટ થઈ જાય છે આજે, બરાબર. એમના જે પણ કર્મો છે, એમના જ્ઞાનનું સંવર્ધન માટેનું જે પણ એફોર્ટ કર્યા હોય, મુક્તિ માટેની જે પણ આશા હોય, એ બધું વ્યર્થ થઈ જાય છે. પછી આપણે ગઈકાલે આમનું પણ ઉદાહરણ જોયું હતું, માધવેન્દ્રપુરી, બરાબર. કે મહાત્મા કઈ રીતે, કેવી રીતે એ કરે છે, મહાત્મા કોને કહેવાય? ઓકે, મૂડા જોયું હતું. અવચાનંદ. મહાત્મા બેઝિકલી શું કરે, એમ મહાત્મા કોને કહેવાય? એમ તો જેવી રીતે આપણે આપણા જે અત્યારે શ્રીલા પ્રભુપાદના જે ડિસાઇપલ્સ છે, ડાયરેક્ટ ડિસાઇપલ્સ જે છે, બરાબર. તો એમનું આપણે જો એક્ઝામ્પલ લઈએ તો આપણા ગુરુ મહારાજ હિઝોલીનેસ જય પતાકા સ્વામી મહારાજ, હિઝોલીનેસ લોકનાથ સ્વામી મહારાજ, હિઝોલીનેસ રાધાનાથ સ્વામી મહારાજ. તો એ લોકો કેવી રીતે લાઈફ, મતલબ હાઉ દે આર સ્પેન્ડિંગ ધેર એક એક મોમેન્ટ, મતલબ કેવી રીતે ઉપયોગ કરે છે કે ભાઈ મેક્સિમમ લોકોને કૃષ્ણા કોન્શિયસનેસ આપી શકે, એના માટે સતત એ લોકો પ્રયત્ન કરતા હોય છે, અલગ અલગ રસ્તાથી. જેવું કે જય પતાકા સ્વામી મહારાજ છે એમનું ઇન્ટેન્સ પ્રીચિંગ હોય છે, બરાબર, નામ હટ્ટા, અને આપણે જે અત્યારની ભાષામાં કહીએ તો ભક્તિ વૃક્ષા. હી ઇઝ મોર ફોકસિંગ ઓન ઇન્ટેન્સ પ્રીચિંગ બાય ભક્તિ વૃક્ષા, ભક્તિ સ્ટેપ્સ ને એ બધું. પછી લોકનાથ સ્વામી મહારાજ જે છે એ કીર્તન કરીને, મતલબ ભગવાનનું નામ જેવી રીતે સોફ્ટ કીર્તન આપણે જે જપા કરીએ તો એને લાઉડ કીર્તન, સંકીર્તનથી ભગવાનના નામનો, જે ચૈતન્ય મહાપ્રભુએ ફોરકાસ્ટિંગ કર્યું હતું કે ગલી ગલી અને બધી જગ્યાએ મારા નામનો પ્રચાર થાય. તો સંકીર્તન દ્વારા જે પ્રીચ કરે છે અને મેક્સિમમ લોકો સુધી પહોંચી શકે છે, બરાબર, બાય પદયાત્રા અથવા તો અલગ અલગ જે આ ધામ યાત્રા હશે એ લોકનાથ સ્વામી મહારાજ. અને પછી ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, જે હમણાં રિસેન્ટલી ડિસઅપીયર થયા આપણે અહીંયાથી. તો એમનું બી ટોટલ ડિફરન્ટ હતું, એમનું મેનેજમેન્ટ. અને જે એ બેઝિકલી જે એ ખબર છે, આખી જિંદગી જ્યાં પણ કશે બી જતા હતા મંગલા આરતી એ પોતે કરતા હતા, બરાબર. કોઈ પણ ટેમ્પલમાં જતા તો જ્યાં પણ રોકાય ત્યાં મંગલા આરતીમાં સવારે કરતા. સો આખી લાઈફ એમણે, મતલબ આ રીતે ડીટી વર્શિપ અને એમાં વધારે એ કર્યો. તો લાસ્ટ એમના જે એકદમ ઇવન આપણે બધા વિડીયો પણ જોયો હશે કે છેલ્લા સમયે પણ જ્યારે હું અનકોન્શિયસ હતા છતાં પણ એ હાથથી એમ કરતા કે આરતી કરતા હોય એ રીતે એ કરતા, બરાબર. સો મહાત્માઓ બેઝિકલી કોને કહેવાય? તો આ રીતે આ એમની જે લાઈફ જે હોય એ આ રીતે સ્પેન્ડ કરતા હોય છે, બરાબર. અને અહીંયા જે રીતે કીધું છે કે મોહગ્રસ્ત દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે બેઝિકલી. તો આ આપણને લાગે એવા કે આપણે જેમ ઓર્ડિનરી વ્યક્તિ, બરાબર, કે શ્રીલા પ્રભુપાદ. હવે આપણે, તમે વિચાર કરો કે 70 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ હોય, આપણે જે જોતા હોય છે આજુબાજુમાં જે પણ વૃદ્ધ લોકો રહેતા હોય, તો એ લોકો શું કરતા હોય, કેવી રીતે ટાઈમ સ્પેન્ડ કરતા હોય? ખાલી ગપ્પાટા મારતા હોય, પોલિટિક્સની ને આ તે શું વાતો કરતા હોય. પરંતુ પ્રભુપાદ એક એક અડધી, મતલબ રાતે એક એક બબ્બે કલાક જ ખાલી ઊંઘતા હતા. અને આ મતલબ કેટલી મહેનત કરીને બધી બુક્સ ટ્રાન્સલેશન કરીને પછી પોતે જાતે બેક ટુ ગોડ હેડ મેગેઝિન ઘરે ઘરે જઈને એ કરતા હતા, બરાબર, ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. એમની પાસે રિસોર્સિસ કશું નહોતું, અને છતાં પણ ભગવાન ઉપરનો 100% વિશ્વાસ. એટલે એ કીધું છે કે દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે. બાકી આટલું આપણે અત્યારે ધારો કે કોઈ આપણે છોકરાને કે કોઈને મોકલવું હોય અમેરિકા કે કશે બી ભણવા માટે, તો આપણે કેટલી બધી વસ્તુ તૈયારી કરીને બધું પ્લાનિંગ કરીને આપણે મોકલતા હોય છે. રિસોર્સિસ બધું હોય, પૈસા, બેંક, આ તે બધું. પરંતુ પ્રભુપાદ જ્યારે ગયા હતા એ અમેરિકા, તો ખાલી 40 રૂપિયા એ ટાઈમના, બરાબર. અને ભાગવતમની એક આ રીતે બેગાને મતલબ આ રીતે ગયા તો અહીંયા એ જે કીધું છે કે દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે જે મહાત્માઓ હોય છે, તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે. જે આ બધા મેં મહારાજના એક્ઝામ્પલ્સ આપ્યા, ઇન્ક્લુડિંગ શ્રીલા પ્રભુપાદ, તો બધા આ મહાત્મા કેટેગરીની અંદર આવી શકે, બરાબર. તો કારણ કે તેઓ મને આદિ તથા અવિનાશી અને પૂર્ણ પુરુષોત્તમ તરીકે જાણે છે. બીકોઝ દે નોઝ વોટ ઇઝ ધ હુ ઇઝ કૃષ્ણા અને
વોટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી, બરાબર. સો એટલા માટે ઇવન અત્યારે એવરી ફોર્ટનાઇટ જે ગુરુ મહારાજના જે મેસેજ આવે એની અંદર બી એ એક એના હવે એમને રિપોર્ટિંગ કરવાની કંઈ જરૂર નહીં મળે, બરાબર. આપણે સાધના ચાર્ટ, ઇવન મારી વાત કરું તો આપણે અમુક વાર ભૂલી જતા હોય સાધના ચાર્ટ ભરવામાં કે આજે આપણે કેટલા વાગે શું કેટલી માળા કરી, પરંતુ ગુરુ મહારાજ આટલી હેલ્થ કન્ડિશન ડાયાલિસિસ થતું હોય તો પણ એ એક વસ્તુ કે આજે મેં આ બુક વાંચી, આજે મેં આટલી, એમણે લાસ્ટ 15 ડેઝની અંદર એમણે લગભગ એવરેજ 30 રાઉન્ડ ડેલી, સો એરાઉન્ડ સમથિંગ 400 સમથિંગ એમણે ટોટલ એટલી માળા કરી. હવે એવરી વીકનું એ એવરી 15 દિવસનું એ આવે, એપની અંદર આવે છે. સો મતલબ આ કોણ, આ ઓર્ડિનરી વ્યક્તિ નહીં કરી શકે, બરાબર. સો આ બધા ભગવાનના પ્યોર ડિવોટીસ છે. તો એ કેવી રીતે શું કરે તો કે સતતમ કીર્તયંતો મામ યતંતસ્ય દ્રઢવ્રતા. તો આ રીતે એમનું લાઈફ બી ટોટલ આપણે જોઈએ તો એમને આ રીતે કે સતતમ કીર્તયંતો એટલે કે નિરંતર દિવ્ય મહિમાનું કીર્તન 24/7, ઇન્ક્લુડિંગ હમણાં મેં કીધું ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ કે મતલબ એકદમ લાસ્ટ ટાઈમ હતો, એકદમ કોન્શિયસ નહીં હતા છતાં પણ ભગવાન એમના માઇન્ડમાં ભગવાન. ઇવન આપણે પ્રભુપાદનો વિડીયો પણ જોઈએ લાસ્ટ મોમેન્ટનો, તો એ લાસ્ટ મોમેન્ટમાં પણ એ ડિક્ટેશન કરતા હતા ભાગવતમનું. તો ત્યારે આપણને કે થોડીક તકલીફ કે થોડો તાવ કે થોડું માથું દુખતું હોય તો કે ચાલો આજે આરામ કરીએ, મંગલા આરતીમાં નથી ઉઠવું. સો વી હેવ સો મેની એક્સક્યુઝીસ, કારણ કે આપણે બધા બદ્ધ જીવ છે, આપણે બધા રજોગુણ તમોગુણ અને રજોગુણ તમોગુણમાં વધારે હોય છે. તો આપણે જસ્ટિફિકેશન આપતા હોય કે ચલો આજે એક દિવસ રજા પાડી દઈએ મંગલા આરતીમાં. સો પ્રભુપાદ શું કહે છે કે વેન એમને કોઈ પૂછેલું કે મંગલા આરતી ક્યારે નહીં કરવી જોઈએ તો એમણે શું જવાબ આપેલો? હરે કૃષ્ણ. When you are dead. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરિ બોલ. સો ધીસ ઇઝ ધ ડિટર્મિનેશન. દ્રઢવ્રતા એટલે આને એ જ કહેવાય ને, એ જો સતતમ કીર્તયંતો મામ યતંતસ્ય દ્રઢવ્રતા એટલે પ્રયાસ. આ બધું એક એક વર્ડ એકદમ કીધું ને. આજે જ મેં કોઈની પાસે સાંભળ્યું કે આપણે પ્રભુપાદની બુક્સ જે હોય, કોઈ પણ બુક હોય, એ કેવી રીતે વાંચવી જોઈએ. ખાલી આપણે ફટાફટ વાંચીને જઈએ એવું નહીં, એમના એક એક વર્ડ જેવી રીતે આપણે કાયદાની ભાષામાં નહીં, બધી દરેક કાયદાની સામે એ હોય, કલમ હોય કે એકોર્ડિંગ ટુ ધીસ કલમ આ ઓફેન્સ કર્યો હોય તો આ સજા લાવે, એકોર્ડિંગ ટુ દફા 301, 305. એવી રીતે ભગવાન આ શ્રીલા પ્રભુપાદની બુક્સ ઇન્ક્લુડિંગ ભગવદ્ ગીતા હોય કે ભાગવતમ હોય, આપણું તો હવે કે ને કલયુગનું દિમાગ એમ. એનએનડી પ્રભુ રોજ કહી કહીને થાકે કે શ્લોક, અરે વાય યુ પીપલ આર નોટ રિમેમ્બરિંગ શ્લોક, બટ છતાં પણ આપણે પ્રયાસ બી કરીએ તો યાદ નથી રહેતા. સો ધીસ ઇઝ અવર કોન્શિયસનેસ, બરાબર. તો આવું છે. સો દ્રઢવ્રતા યતંતસ્ય, દ્રઢવ્રતા એટલે એ જ કે ભાઈ આપણે જે પણ વ્રત લીધું હોય, જેવું કે આપણે એકાદશી કરવાની કે આપણે 16 માળા કરવાની મિનિમમ, સવારે ઉઠી જવાનું, અને જે પણ આપણે વ્રત લીધા હોય, બરાબર. ઓકે. સો એ દ્રઢવ્રતા હોવા જોઈએ. નમસ્યંતસ્ય મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. સો આ મહાત્માઓ આ રીતે મારા મહિમાનું નિત્ય કીર્તન કરતા, દ્રઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરતા, મને નમસ્કાર કરતા, ભક્તિ ભાવે નિરંતર મને ભજે છે. આ લોકો જ્યારે જે આ બધા મહારાજ મળતા હોય તો એ લોકો જ્યારે મળે ત્યારે કે આપણે એ લોકો એકબીજાને દંડવત કરતા હોય, મતલબ એમની ફિઝિકલ કન્ડિશન એકદમ એ હોય છતાં બી મેં જોયું હતું વચ્ચે જ્યારે હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી મહારાજને મળવા માટે રાધાનાથ સ્વામી મહારાજ અથવા તો લોકનાથ સ્વામી મહારાજ, એ કોઈને પણ જ્યારે બી મળતા હોય તો આપણે એમને જે મિલન જોઈને તો એમ લાગે કે જબરજસ્ત, એમ અમેઝિંગ. સો આ રીતે નમસ્કાર કરતા અને ભક્તિભાવે નિરંતર મને ભજે છે. તો આ બધા શિલા પ્રભુ, આપણે ખરેખર લકી છે કે આપણે શિલા પ્રભુપાદને તો નહીં જોઈ શક્યા, પણ હજુ આપણે એમના જે ડાયરેક્ટ ડિસાઇપલ છે એમને હજુ આપણે જોવાનો ચાન્સ હજી મળે છે. અને અમને તો જો કે અહીંયા અબુધાબીની અંદર એવરી મંથ કે એવરી 15 ડેઝ કોઈ ને કોઈ તો આવે. તો અત્યારે હમણાં લાસ્ટ 10 ડેઝ બિફોર શિલા પ્રભુપાદના એક ડાયરેક્ટ ડિસાઇપલ અહીંયા આવેલા હતા. તો એમનું એસોસિએશન પણ અમને મળવાનો ચાન્સ મળેલું હતું. તો એવી રીતે હજી આપણને એટલીસ્ટ દર્શન થાય. પણ એ લોકો એવું કહે છે કે અમારા કરતાં તમે લોકો વધારે મોર ફોર્ચ્યુનેટ છે. શું કામ? કે તમે લોકો જે પેલું કહે ને કે દાદા, આપણે પ્રભુપાદના દાદા પોતા કહેવાય, બરાબર, કે આપણે સેકન્ડ જનરેશન કહેવાય ને. ડાયરેક્ટ ડિસાઇપલ જે છે એ કે અમારા પ્રત્યે તો બહુ સ્ટ્રિક્ટ હતા શિલા પ્રભુપાદ, પરંતુ એ કે નોર્મલી આપણે ભૌતિક જગતમાં બી જે હોય, બરાબર, આપણે છોકરાનો છોકરો દાદાને વધારે પ્રિય હોય, તેવી રીતે આપણે જે છે એ બધા
મતલબ સેકન્ડ જનરેશનના ડિસાઇપલ હોય તો એ પ્રભુપાદને વધારે ગમે. પ્રભુજી મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય બધાયને. યસ, હરી બોલ. તો એટલે આપણે ભૌતિક જગતમાં હોય તો એને આ તો સ્પિરિચ્યુઅલ એટલે એ લોકોના વડે એ લોકો એવું કે નો યુ પીપલ આર મોર ફોર્ચ્યુનેટ. અમને લોકોને એવું લાગે કે ભાઈ અમે તમને લોકોને પ્રભુપાદની સાથે રહેવા મળેલું. અને જે હમણાં જે મહારાજ આવેલા ને સુભગ મહારાજ કરીને હતા, હિઝ હોલીનેસ સુભગ, એ પણ સેમ કલકત્તાના હતા અને પ્રભુપાદ જોડે જ સ્ટડી કરેલી હતી. પણ એ આગળ ફર્ધર સ્ટડી એમણે યુકેમાં કરીને પછી મતલબ એમણે ડાયરેક્ટ એટલું બધું એસોસિએટ નહીં હતું, પણ લાસ્ટમાં જ્યારે એમના જે છેલ્લા દિવસો હતા ને ત્યારે એ કહેતા હતા કે મને કહેતા હતા કે એટલે પ્રભુપાદ એમને કહેતા હતા સુભગ મહારાજને કે યુ ડુ કીર્તન. તો એટલે કીર્તન કરવાની સેવા એમને લાસ્ટ મોમેન્ટમાં પણ મળેલી હતી કે જ્યારે પ્રભુપાદના બેડ પાસે એમ કે આઈ સ્ટેડ હિયર ઓનલી 10-15 દિવસ મેં ત્યાં જ રહેલો હતો ને પ્રભુપાદની સાથે હતો. તો એવા હજી પણ છે 4-5 મતલબ હજી 4-5 નહીં, સારા એવા છે, પરંતુ થોડા વર્ષો કદાચ અમુક ટાઈમ પછી વી કેન નોટ ફાઇન્ડ એમના ડાયરેક્ટ ડિસાઇપલ બી. સો જ્યારે પણ આવો મોકો મળે તો એટલીસ્ટ એમના દર્શન કરીએ ને તો પણ ઇટ્સ પ્યોરિફાઈંગ. પછી આ એકત્વેન પૃથક્ત્વેન બહુધા એટલે અલગ અલગ જે ભજતા હોય ને કે બરાબર, અમુક લોકો જે છે પરમેશ્વરને એકમેવ એટલે જે પેલા માયાવાદી અને જે નિરાકારવાદી જે ગણતા હોય એકમેવ, બરાબર, ભગવાન અને આપણે બધા સેમ એ રીતે, અને અદ્વિતીય અને અનેક રૂપ. અમુક લોકો જે છે એ વિશ્વરૂપ, બરાબર, એને માનતા હોય વિશ્વતોમુખ વિશ્વરૂપને, અને દ્વૈત ભાવ. સો અલગ અલગ લોકોની કેટેગરી અહીંયા બતાવી છે. તો ગઈકાલે આપણે અહીંયા સુધી જોયું હતું. હવે આજના એમાં આપણે જોઈએ તો કૃષ્ણ એટલે પૂજાનો સર્વોચ્ચ ઉદ્દેશ છે, જે આપણે કીધું અલ્ટિમેટ ગોલ શું છે, તો કે ભગવાનનો પ્રેમ. અને ભગવાન એટલે એમાં બી કૃષ્ણનો પ્રેમ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ અવર લાઈફ. અને પર્ટિક્યુલરલી હ્યુમન લાઈફ જ આપણી એવી છે કે આપણે એ ગોલને એચીવ કરી શકીએ. મતલબ વી આર સો ફોર્ચ્યુનેટ. હવે આપણે પ્રોબેબિલિટી કરીએ તો 84 લાખની અંદર 4 લાખ છે ને મનુષ્યની, તો 4 લાખની અંદર આપણે પ્રોબેબિલિટી આપણે ભણેલા હતા 10મા 12માની અંદર, તો સંભાવના કાઢીએ માણસનો જન્મ મળ્યા પછી, બરાબર, તો પહેલા તો મનુષ્ય જન્મ મળવો જે મતલબ ડિફિકલ્ટ છે. મનુષ્ય જન્મ મળી ગયો પછી બી આપણે કૃષ્ણની ભક્તિમાં આવવાની પ્રોબેબિલિટી કેટલી? તમે વિચાર કરો, અત્યારે આપણે કેટલા બધા લોકો છે ગુજરાતમાં અને બધી જગ્યાએ એક્રોસમાં, પણ અત્યારે આપણે ભગવદ્ ગીતાના ક્લાસમાં લોકો સન્ડે, આજે રવિવારની સાંજ, તો લોકો બધા ફરવા નીકળી જાય, પિક્ચર જોવા જાય, બહુ સો મેની થિંગ્સ. પરંતુ ભગવાનનું એટલે કૃષ્ણ વિશે સાંભળવું એના માટે કેટલા લોકો પ્રયત્ન કરે. સો પ્રોબેબિલિટી એટલે અહીંયા એ જ કીધું છે, બરાબર. સો કૃષ્ણની પૂજા અને એમનો જે એ સર્વોચ્ચ ઉદ્દેશ છે, પરંતુ એ સમજવાવાળા અને ઇમ્પ્લિમેન્ટેશન કરવાવાળા કેટલા રેરેસ્ટ ઓફ રેર. સો આપણે એ રીતે વિચારીએ તો પેલા એક શ્લોક પણ છે ને, જ્યારે જે મેરેથોન ચાલુ થાય ત્યારે બહુ બધા લોકો હોય. એને શ્લોક શું છે એનો શરૂઆત? મનુષ્યાણામ સહસ્ત્રેષુ. યસ, મનુષ્યાનામ સહસ્ત્રેષુ, બરાબર. એટલે મતલબ કેટલા બધા લોકોની અંદર અમુક જ લોકો હોય કે જે પ્રયત્ન કરવામાંથી બી જે ભગવાન મતલબ એઝ અ તત્વત સમજવાળા તો બહુ જ ઓછા હોય. તો આ રીતે કૃષ્ણની પૂજા એ સર્વોચ્ચ અહીંયા હવે એ જ કહે છે, બરાબર. બાકી લોકો કોઈ દેવતાઓને માનતા હોય, કોઈ વિરાટ રૂપને માનતા હોય, સો મેની મતલબ ડાયવર્ટેડ, બરાબર. સો એ હવે આ શ્લોકોમાં એ જ આવે. તો હવે 9.16માં શું કહે છે કે ભગવાન પોતે શું છે એ કહે છે, બરાબર. પરંતુ હું જ કર્મકાંડ, હું જ યજ્ઞ, પિતૃતર્પણ, ઔષધિ તેમજ દિવ્ય મંત્ર ઘોષ છું. હું જ ઘી, અગ્નિ અને આહુતિ પણ છું. એટલે હવે અહીંયા ગાડી જે આપણે ખબર છે કે વેદના જે 4 ભાગ છે, બેઝિકલી વેદ, બરાબર. વેદની અંદર શું હોય છે કે કર્મકાંડ સેક્શન હોય, જ્ઞાનકાંડ, ઉપાસનાકાંડ, સો મેની થિંગ્સ. તો કર્મકાંડની અંદર અથવા તો જે આપણે યજ્ઞ ને એ બધું અમુક લોકો કહેતા હોય કે કર્મકાંડ પર્ટિક્યુલરલી બેઝિકલી, બરાબર. તો અહીંયા આગળ ભગવાન એ જ કહે છે કે કર્મકાંડ બી કોણ છે? હું જ કર્મકાંડ છું. હું જ યજ્ઞ એટલે કે સેક્રિફાઈસ, જે પણ સેક્રિફાઈસની અંદર બહુ બધી વસ્તુ જોઈએ. ઘી જોઈએ, પછી આ વૈદિક મંત્ર જોઈએ, હુતમ એટલે આહુતિ આપવાનું જોઈએ, અગ્નિ જોઈએ. સો એ બધી જ વસ્તુ ભગવાન કહે કે હું પોતે જ છું, બરાબર. તો ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. પછી અહીંયા ગાડી અગેન પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્રમ ઓંકારમ વૃક્ષામ યજુરેવ ચ. તો અહીંયા ગાડી ભગવાન શું કે માતા પિતા, આપણે
પહેલા બી કહેતા કે ત્વમેવ માતા પિતા છે ત્વમેવ, પરંતુ કેવી રીતે આપણે એ હવે અહીંયા ઇસ્કોનની અંદર આપણને કેટલું સરસ આખું ઓર્ગેનોગ્રામ સમજાયું કે કેવી રીતે ભગવાન કૃષ્ણ ઇઝ ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ, પછી એમાંથી વૈકુંઠ આવે, બરાબર. આજે ગોલોકા ચાર્ટ જે છે એની મતલબ આખું ઓર્ગેનોગ્રામ, જેવી રીતે કોઈક ઓર્ગેનાઇઝેશન હોય, કંપની હોય, એમાં કેવું ઓર્ગેનોગ્રામ હોય. સૌથી ટોપમોસ્ટ સીઈઓ હોય, કંપનીનો ઓનર અથવા માલિક હોય, અથવા સીઈઓ ચીફ ઓપરેટિંગ એક્ઝિક્યુટિવ ઓફિસર, એની નીચે બધા અલગ અલગ સેક્શન્સ હોય, એની નીચે બધા મેનેજર્સ હોય, એની નીચે અગેન સો ડાઉન ધ લાઈન ઉપરથી લઈને નીચે સુધી. એવી રીતે ભગવાન પણ અહીંયા આગળ એ જ કહે છે કે પિતા, પિતા શું કામ? તો કે જો આખું પિતા એટલે પિતાનું કામ શું? પોષણ કરવાનું, બરાબર. કે આખું જેવું કે વિષ્ણુ જે આખા ભૌતિક જગતનું પોષણ કરવાનું કામ કરે, ઓકે, તો પિતાનો રોલ, બરાબર. પછી માતા, માતા શું કામ કહેવાય? માતા એટલે જે જન્મ આપે. તો ક્રિએશનનું કામ કોણ? તો કે બ્રહ્માજી કરે. બ્રહ્માજીનો જન્મ ક્યાંથી થાય? તો કે ગર્ભોદક્ષાઈ વિષ્ણુની જે નાભીમાંથી જે કમળ ઉત્પન્ન થાય, એમાંથી જે એમાં ટોપમોસ્ટ જે ફર્સ્ટ જીવ જે આવે એ બ્રહ્માજી. તો માતા પણ થયું. પિતા એટલે જે આપણે પોષણ કરે એ એટલે પિતા. પછી પિતામહ, પિતામહ કેમ? તો કે પિતામહ એટલે અગેન જે રીતે ગર્ભોદક્ષાઈ વિષ્ણુ, બરાબર. ગર્ભોદક્ષાઈ વિષ્ણુ ક્યાંથી? તો કે મહાવિષ્ણુ અલ્ટિમેટલી. અને મહાવિષ્ણુ ક્યાંથી આવે? તો કે કૃષ્ણ. સો આપણે કહીએ ને કે પિતા, પિતાના પિતા, દાદા, દાદાના એટલે પરદાદા. તો પિતામહ પણ કોણ? તો કે કૃષ્ણ જ થયું. એટલે અહીંયા આગળ ભગવાન આ શ્લોકમાં એ જ કહે છે, પિતા હમસ્ય જગતો અહમસ્ય જગતો માતા ધાતા પિતામહ. ધાતા એટલે ધારણ કરવા વાળા, એટલે જે આપણને હોલ્ડ, ધારણ એટલે કે આપણે આશ્રય, વી કેન સે. ભાગવતમાં જે 10 વિષયમાંનો જે એક વિષય જે છે લાસ્ટ ટોપમાં, આશ્રય, શેલ્ટર. તો ધાતા પણ કોણ છે? તો કે એ ભગવાન પોતે જ છે, બરાબર. આપણને ખબર છે કે આપણી આ જે આખું એ એક કોના ઉપર? સંકર્ષણ, એટલે અગેન એના ઉપર છે, બરાબર. તો એ સંકર્ષણ અગેન ઇઝ અ એક્સપાન્શન ઓફ લોર્ડ કૃષ્ણ. સો આ રીતે ભગવાન બધું જ છે. અને એટલે જ અહીંયા કીધું કે વેદ્યમ પવિત્રમ ઓમકારમ વૃક્ષામ યજુરેવ ચ, બરાબર. પછી ઓમકાર છે અને આ વેદ, ત્રણે વેદ જે છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, એ પણ ભગવાન પોતે જ છે એ રીતે. તો આ શ્લોકની અંદર આ રીતે વિવિધ મતલબ પર્ટિક્યુલરલી ભગવાન અગેન એમની પોઝિશન ક્લિયર કરે છે અહીંયા. ગતિર્વર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સૃહત. સૃહત, અગેન સૃહત, આગળ બી સૃહત શબ્દ આવેલો. ક્યાં આવેલો? સૃહતમ સર્વભૂતાનામ. કયા શ્લોકમાં હતો પ્રભુ? સૃહતમ. ભોક્તારામ યજ્ઞ તપસામાં હતો ને? યસ Yes, Prabhu, 6.47. યસ યસ. પ્રભવ પ્રલય સ્થાન. સો અગેન પ્રભવ, પ્રલય અને સ્થાન એટલે જનરેશન, ઓપરેશન એન્ડ ડિસ્ટ્રક્શન, બરાબર. તો અહીંયા જે અગેન કે પરમ લક્ષ્ય એટલે અલ્ટિમેટ ગોલ, ભરતા એટલે કે પાલક, જે આપણે અત્યારે ડિસ્કસ કરીએ એ રીતે, પ્રભુ ભગવાન, સાક્ષી, સાક્ષી એટલે કે આપણે બધા પરમાત્મા તરીકે જે રહ્યા છે, ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ, બરાબર. શરણમ સૃહત. સૃહત, સૃહત એટલે કે ઓલવેઝ આપણી સાથે હોય. સૃહત એટલે મિત્ર. અહીંયા સૃહત શબ્દ એટલા માટે અગેન કીધું છે કે મિત્ર પણ આપણો ઓલવેઝ, મતલબ ક્યારે પણ આપણો સાથ છોડતા નથી. તો ઓલવેઝ જ્યાં જીવ જે પણ યોનિમાં જે પણ બોડી ધારણ કરે એની અંદર સાથે ઓલવેઝ પેલા બે પક્ષીનું ઉદાહરણ જે છે ને, કે જે પણ આપણે એક ફ્રૂટી એક્ટિવિટી જે પણ કરતો અને એનું સાક્ષી ઉપદ્રષ્ટા તરીકે સુપરસોલ હોય છે. તો ત્રણે આ રીતે. તો ભગવાન અહીંયા આગળ એ જ કહે છે કે હું જ પરમ લક્ષ્ય, પાલન કરતા સ્વામી, સાક્ષી, ધામ. ધામ એટલે આપણે જે કહીએ ને કે જેવી રીતે હોલી નેમ, નામ અને નામી સેમ છે, એવી રીતે ધામ પણ ભગવાન પોતે જ છે. વૃંદાવન ધામ છે, માયાપુર છે, કે જગન્નાથપુરી છે, જેટલા પણ ભગવાનના પાસ્ટ ટાઈમ્સ જ્યાં જ્યાં છે એમણે એ કરેલા તે બધા, અને ભગવાન એ બોથ આર નોન ડિફરન્ટ, બંને એક જ છે, બરાબર. જેવી રીતે આપણે અર્ચ વિગ્રહ છે, અર્ચ વિગ્રહ પણ ભગવાનનું એક્સટેન્શન જ છે. કે શું કામ છે? બરાબર. આપણે જે અમુક કહે કે મૂર્તિ, વી આર નોટ બિલીવિંગ, મૂર્તિ પૂજા આપણે નથી કરતા, આપણે વિગ્રહની પૂજા કરીએ છીએ, વિગ્રહ. અને વિગ્રહ એટલે કે એમાં પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી ઇટ ઇઝ નોટ એક્ટ લાઈક અ મૂર્તિ, બરાબર. પરંતુ પ્રાણ પ્રતિષ્ઠા પછી એ ભગવાન પોતે, મતલબ આપણને પેલું ચૈતન્ય ચરિતામૃતમાં છે ને, સાક્ષી ગોપાલની સ્ટોરી, બરાબર. કે એ મતલબ એટલે કહેવાનો મતલબ એ છે કે પ્રતિમા નાહી તુમી સાક્ષાત વ્રજેન્દ્ર નંદન. સો મેઇન વસ્તુ એ જ છે કે પ્રતિમાની સામે જે બંને બ્રાહ્મણોએ એકબીજાને કમિટમેન્ટ આપેલું હતું, ઓકે, કે ભાઈ હું મારી પુત્રીના લગ્ન તારી સાથે કરાવીશ, ઓકે.
સો એ મતલબ બંનેની પ્રતિજ્ઞા એ જે મતલબ કમિટમેન્ટ આપેલું ભગવાનને સાક્ષી તરીકે, તો એ ત્યાં પછી આગળ જ્યારે પોતાના ઘરે ગયા પછી પેલા જે યંગ હતા, યંગ બ્રાહ્મણ જે વૃદ્ધ બ્રાહ્મણ હતા એના ફેમિલી વાળા તૈયાર નહીં થયા. તો નહીં કે આ તો તમને કંઈ ખવડાવી દીધું હશે અથવા તો તમને આઈ ડોન્ટ નો કેવી રીતે કર્યું, પણ એ કે અમે અમારી છોકરી એટલે અથવા અમારી સિસ્ટર અથવા તો અમારી પુત્રી એટલે એની મમ્મી પણ તૈયાર નથી થતી અને એનો ભાઈ હોય એ બી તૈયાર નથી થતો. અને પેલા જે વૃદ્ધ બ્રાહ્મણ હોય એ કે પણ મેં તો ભગવાનની સામે એને કમિટમેન્ટ આપેલું તો કે ભગવાનની સામે તમે બે જ હતા ને ભગવાન હતા, એ તો થોડા આવવાના. તો એ કંઈ નહીં, હવે ધારો કે આવે ને તો એને કહી દેવાનું મને યાદ નથી ને આવું કંઈ મેં કંઈ કમિટમેન્ટ આપ્યું નથી. તો આ રીતે જ્યારે પછી નાનો પેલો બ્રાહ્મણ આવે છે, પેલો સ્મોલ બ્રાહ્મણ, નાનો બ્રાહ્મણ, સોરી એ જે યંગ બ્રાહ્મણ, તો પછી પેલા જે વૃદ્ધ બ્રાહ્મણને જે રીતે એના ફેમિલી વાળાએ બ્લેકમેલિંગ કર્યું હોય કે જો તમે આવું કરશો તો અમે બધા ઝેર લઈ લઈશું, અમે અમારી છોકરીના લગ્ન આવી રીતે કોઈ ગરીબ વ્યક્તિને કે ગમે તેને નહીં કરી નાખીશું. તો આ રીતે એને બ્લેકમેલિંગ કર્યું એટલે એ પછી જેવો બ્રાહ્મણ આવે છે, યંગ બ્રાહ્મણ, અને યાદ અપાવે છે કે ભાઈ આ રીતે તમે તમારી છોકરી સાથે મારા મેરેજ કરવાનું કમિટમેન્ટ આપ્યું હતું. તો હવે મેં તો ના જ પાડી, પણ તમે મને કીધેલું અને ભગવાને ને હું તો તારા જોડે જ લગ્ન કરાવીશ, તો હવે હું આવી ગયો છું તો લગ્ન કરાવો. તો કે કેવું કે મને કંઈ યાદ નથી એમ, અને મતલબ નરોવા કુંજરોવા કશું બોલ્યા નહીં એમ. એટલે પછી એ બધા પંચાયત એટલે બીજા લોકોને એકઠા કર્યા. તો કે ના ભાઈ તું આવી રીતે કેવી રીતે ક્લેમ કરી શકે. પેલા લોકો ઉલટું એને બ્લેમ એ કર્યું કે આની પાસે સંપત્તિ હતી તો આણે એમ કે એને એને અમુક યુઝ કરી લીધું અને પછી ઉપરથી આવું બ્લેમ કરે છે. તો લાસ્ટમાં પછી એ કે ઓકે તો એક કામ કરીશું, હું છે ને જેની સામે જે સાક્ષી જે હતી મતલબ ભગવાન વ્રજેશ, બરાબર, જે મંદિરની અંદર જે મૂર્તિ હતી એની તો હું ત્યાં જઈને પાછું એટલે ત્યાં જઈને પાછો એ યંગ બ્રાહ્મણ ત્યાં જાય છે અને ભગવાનને કહે છે કે ભાઈ આવું જો પેલા વૃદ્ધ બ્રાહ્મણ તો એ કે ખરેખર વ્યવસ્થિત જ છે પરંતુ બીકોઝ ઓફ સમ રીઝન હી ઇઝ નોટ રિમેમ્બરિંગ હિઝ કમિટમેન્ટ, સો હવે તમારે આવવું પડશે એમ. તો એ જે મૂર્તિ કે નહીં હું કેવી રીતે આવીશ, તો કે નહીં કે તમે જો બોલી શકતા હોય એટલે ખબર નહીં એટલું એ પાયસ હોય ને બ્રાહ્મણ અને એની સેવા, તો એ મૂર્તિ બોલે બી છે. તો કે ઓકે તું જા ને હું તો કે નહીં એવી રીતે તો એ લોકો નહીં માનશે કે તમારે મારી પાછળ પાછળ જ આવવું પડશે એમ. તો કે એ તો શક્ય નથી કે કોઈ મૂર્તિ થોડી પાછળ આવવાની એમ. તો કે જો તમે બોલી શકતા હોય મૂર્તિ થઈને તો પછી મારી પાછળ બી આવી જ શકો ને. તો આ બધું આખું ડિસ્કશન છે ને ચૈતન્ય ચરિતામૃતની છે, મધ્ય લીલામાં જ છે આઈ થિંક. હમણાં જે રીડિંગ કરીએ છીએ ને એમાં આવશે એ દિવ્ય. તો ત્યારે આખું એમનું જે ડિસ્કશન છે ને બંનેનું, તો ઇવન જે યંગ બ્રાહ્મણ અને ભગવાન પોતે મૂર્તિના ફોર્મમાં, અને પછી એ જાય છે પાછળ પાછળ, કન્ડિશન એ મૂકે કે હું આવું છું તારી પાછળ પાછળ, પરંતુ જો તારે પાછળ ભરીને જોવાનું નહીં, જોશે તો હું ત્યાં જ ઊભો રહી જઈશ એમ. અને એમ કરીને પછી એ સીધા વૃંદાવનથી ચાલતા ચાલતા આવે છે બ્રાહ્મણ, એની પાછળ પાછળ ભગવાન આવે છે, અને જે જગન્નાથપુરીની પાસે જ જે એ ગામ છે કે જ્યાં સાક્ષી ગોપાલ છે તો ત્યાં સુધી આવે છે અને પછી ગામના પાદર સુધી આવે છે અને પછી જોઈ છે કે પેલો અવાજ બંધ થઈ જાય એટલે પેલો જોઈ છે તો ભગવાન પછી ત્યાં જ ઊભા રહી જાય છે. અને પછી જે યંગ બ્રાહ્મણ જે છે એ બધાને બોલાવીને આવે છે કે જો હું આમને લઈ આવ્યો છું, તો પછી એ એગ્રી થાય છે ને એની છોકરીના મેરેજ કરાવે છે. તો કહેવાનો મતલબ એ છે કે ભગવાન આ રીતે બધું કરી શકે એમ. અને મેઇન થિંગ કે ધામ ઇઝ નોટ ડિફરન્ટ ફ્રોમ કૃષ્ણા, અને આ જે છે વિગ્રહ છે, વિગ્રહ ઓલ્સો સેમ છે, બરાબર. જેવી રીતે આપણે આ બધું વસ્તુ આપણને પહેલા એટલી કંઈ ખબર નથી, આપણે મૂર્તિ ને બધાને આપણે કરતા હતા, હા ગણપતિ બેસાડતા હતા, 10 દિવસ રાખતા હતા, વિસર્જન કરી આવતા હતા, બરાબર. પરંતુ વિગ્રહ અને એની સેવા કેવી રીતે કરવાની અને શું છે એ બધી વસ્તુ આપણને અર્ચ વિગ્રહ જે નારદ પંચરાત્ર પ્રમાણે, એ તો જો કે ટેમ્પલનું લેવલ છે, પરંતુ થોડું થોડું આપણે સમજતા થયા અને આપણે રેગ્યુલર જેવી રીતે આપણે ઘરમાં એક નાનું વ્યક્તિ હોય, નાનું બાળક હોય એને કેવી સેવા કરીએ એવી રીતે આપણે ભગવાનની. અને બેઝિકલી જે અર્ચ વિગ્રહ આપવા મતલબ અર્ચ વિગ્રહના ફોર્મમાં જેવી રીતે આપણે વિચારીએ કે ઇવન આપણે ભૌતિક જગતમાં પણ આપણે કહેતા હતા કે ભાઈ ભગવાને માં કેમ બનાવી, તો કે માં એટલા માટે બનાવી કે ભગવાન બધી જગ્યાએ બધાને સંભાળ નહીં રાખી શકે એટલે ભગવાને માં ક્રિએટ કરી કે બધાને. તો એવી જ રીતે એક ડીઓટીને, કારણ આપણી જે શરીર જે છે ભૌતિક છે, બરાબર, આપણે ભગવાનને જોઈ નથી શકવાના, તો ભગવાને આપણે
જોઈ શકીએ અને આપણે સેવા કરી શકીએ, મતલબ આદાન પ્રદાન કરી શકીએ. એના માટે એમણે અર્ચ વિગ્રહના ફોર્મમાં સ્વીકાર્યું કે ઓકે 5 ટાઈપમાં જે પણ કાસ્ટ હોય, પંચધાતુની કે કોઈ પણ ઇવન મટ્ટીની પણ હોય, પરંતુ તમારો ભાવ હોય અને પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય તો ઇટ ઇઝ સેમ એઝ લોર્ડ કૃષ્ણ, મતલબ અર્ચ વિગ્રહ. સો એ જેવી રીતે હોલી નેમ, નામ અને નામીમાં ફરક નથી, જેવી રીતે વર્ચ વિગ્રહ અને એમાં એકચ્યુઅલ ભગવાનમાં ફરક નથી, જેવી રીતે શ્રીમદ ભાગવતમ જે ગ્રંથ અવતાર, શબ્દાવતાર છે એમાં, અને એ ભગવાન પોતે, બરાબર, જે રીતે ભગવાનના શરીરનું જે અંગ જે છે આખું પગથી લઈને માથા સુધી, તો એવી જ રીતે શ્રીમદ ભાગવતમના 10 12 કેન્ટો જે છે એ ભગવાનનું શરીર છે. સો આ બધી વસ્તુ શું કામ કારણ કે એમને આપણી ચિંતા છે કે આપણે અહીંયા ભૌતિક જગતમાંથી કેવી રીતે આધ્યાત્મિક જગતમાં પાછા જઈ શકીએ. એના માટે જે ટૂલ્સ એન્ડ ટેકલ્સ જોઈએ, જે પ્રોસેસ જોઈએ, કે જે ઇવન ઇન્ક્લુડિંગ આજે આપણા 6 ગોસ્વામીઓ છે, એ પણ કોણ છે? ચૈતન્ય મહાપ્રભુ તો ખબર જ છે, એમના પ્રકટ થવાના ઇન્ટરનલ અને એક્સટર્નલ રીઝન, બરાબર, કે આપણા લોકોને કે કૃષ્ણ ભગવાન તો આવી ગયા, આપણે 5000 વર્ષ પહેલા અહીંયા આવીને કીધું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ, કે તું બધું છોડીને આવી જા, મતલબ કન્ડિશનલ. પરંતુ પછી જે એમના જે પ્યોર ડિવોટી જે અદ્વૈત આચાર્યએ જોયું કે આ તો કળિયુગના વ્યક્તિઓ તો એકદમ હાલત ખરાબ છે, એમને એ કંઈ આ બધું છોડી નથી શકવાના, તો એમણે ઇન્ટેન્સ પ્રે કરી, બરાબર, ગંગાજળ અને તુલસીથી ભગવાનની પ્રાર્થના કરી કે ભગવાન તમારે જ આવવું પડશે અહીંયા આગળ. ઓકે, અને ભગવાન પોતે રાધા રાણીનો ભાવ લઈને ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવ્યા અને પછી આપણને હોલીને આપ્યું, બરાબર. તો મતલબ એક ટીચર આપણને કેવું શીખવાડે, તો ટીચર એટલે મતલબ એક ભક્તના ફોર્મમાં આવીને આપણે બધાને શીખવાડ્યું, અને બરાબર, અને એનું જ રિઝલ્ટ છે કે શિલા પ્રભુપાદ પછી એમના રસ્તે આપણે આચાર્યો અને મતલબ આપણે એ પરંપરામાં આવ્યા, અને પછી એ જ વસ્તુ એમણે ત્યારે જ ફોરકાસ્ટ બી કરેલું કે મારો સેનાપતિ આવશે અને બાકીનું કામ આગળ વધારશે. અને શિલા પ્રભુપાદે એમનો સેનાપતિ, એમના સેનાપતિ. અને આપણે કેટલા અત્યારે આપણે જોઈએ છે કે એવું એક પણ કન્ટ્રી ના આવે કે જ્યાં ઇસ્કોન અને જ્યાં કૃષ્ણના વિચાર ના સ્પ્રેડ થયા હોય. સો ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ અવર પરંપરા સિસ્ટમ અને ભગવાનની એ. તો અહીંયા આગળ જોઈએ હવે આગળ શું છે. તો હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું છું. અને હું જ અમરત્વ છું, સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. ચેતન જળ અને જળ ચેતન બંને બધામાં હું જ છે. એટલે અહીંયા અગેન કે કેવી રીતે ભૌતિક જગતની અંદર જે રિક્વાયરમેન્ટ છે, જેવું કેવું છે કે વરસાદ જોઈએ, હવા જોઈએ, પાણી જોઈએ, તાટ તડકો, બધી વસ્તુ જોઈએ. તો એ બધી વસ્તુ ભગવાન કહે છે કે હું જ આપું છું. આપણને ખબર છે ને કે જેવી રીતે આપણું શરીરના બધા અલગ અલગ અંગ હોય, બધા અલગ અલગ અંગોનું કામ ડિફરન્ટ હોય. હાથનું કામ ડિફરન્ટ હોય, પગનું ડિફરન્ટ હોય, બરાબર, નાકનું કામ ડિફરન્ટ, સેમ વે આપણે અહીંયા ભાગવતમના રીડિંગમાં જોતા આવીએ છીએ ને, શ્રીમદ ભાગવતમના ક્લાસમાં અત્યારે, કે કેવી રીતે ભૌતિક જગતની અંદર જે વિરાટ રૂપમાંથી અલગ અલગ દેવતાઓ અને પછી બધું આખું સિસ્ટમ બધી એ થાય છે. તો એવી જ રીતે કારણ એમની એ ભગવાનના રિપ્રેઝેન્ટેટિવને એમને કામ સોંપેલું છે કે ભાઈ તારે વરસાદ પડવાનો, વરુણ દેવે આ કરવાનું, ઇન્દ્રએ આ કરવાનું, ઠીક છે, અને હવા જે વાયુદેવ મરુત એટલે વાયુદેવે એ કરવાનું. તો બધા ઇઝ અ કામ અહીંયા કીધું છે. તો અહીંયા ગાડી એ જ કીધું. પણ અમુક લોકો પછી એમ માને, જેવું કે આપણે ઇન્દ્રની કેસની અંદર, બરાબર, કે જ્યારે એમની પૂજા બંધ કરી દીધી તો એમને એમ થયું કે અરે મારે આ નાનો અમથું બાળક મારી પૂજા બંધ કરાવી દીધું, ચાલો હું આવે એ લોકોને જોઈ લઈશ, આખા વૃંદાવનને હું પાણીમાં ડુબાડી નાખીશ, બરાબર. પણ પછી એને રિયલાઇઝ થયું કે આ તો ભગવાન સાક્ષાત છે, તો પછી એ એમની માફી માંગવા આવે છે, બરાબર. તો એ પણ આપણે ખબર છે. તો એટલે ભગવાનના ભક્તોથી પણ મિસ્ટેક અમુક વાર ભગવાનને સમજવામાં મિસ્ટેક થઈ શકે એમ, કે જેવી રીતે બ્રહ્માજીએ પણ મિસ્ટેક કરેલી હતી ને, એમને બી કે આ વળી આટલું નાનું અમથું બાળક આ આવી રીતે એકબીજાના મોઢામાંથી હાથમાંથી એઠું ખાવાવાળા આ કઈ સુપ્રીમ પર્સનાલિટી ગોડહેડ કેવી રીતે હોઈ શકે? તો લેટ મી ટેસ્ટ એમ કરીને એમણે બધા ગાયના બછડાઓ અને ગોવાળોને સંતાડી દીધા. તો ભગવાને એક્સટેન્ડ કરીને બધાને સેમ ટુ સેમ, અને એક વર્ષ સુધી મતલબ ભગવાન પોતે વાછરડાના ફોર્મમાં અને ગોપ બાળકના ફોર્મમાં રહ્યા હતા. અને પછી જ્યારે બ્રહ્માજી પાછા આવ્યા તો જોયું તો અરે આને આ લોકોને તો કંઈ ફરક જ નથી. ત્યારે એને રિયલાઇઝ થયું કે, અને પછી એમણે જે પ્રેયર્સ કરી, અને ધેટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ બ્રહ્મ સંહિતા. સો
મતલબ એમને એટલે મોટા મોટા ગ્રેટેસ્ટ ડિવોટીઝ જે આ પોઝિશન છે, બ્રહ્માજી પોઝિશન છે, ઇન્દ્રની પોઝિશન છે, અને દે આર ધ વેરી બિગ પોઝિશન. એ લોકો પણ મિસ્ટેક્સ કરી શકે છે, બરાબર. સો આપણે એકચ્યુઅલી વી આર વેરી ટાઇની ઇન ફ્રન્ટ ઓફ ધેમ. સો આપણે એકચ્યુઅલી બહુ ધ્યાન રાખવાનું. એટલા માટે જે કહે ને ગુરુ, સાધુ અને શાસ્ત્ર, એ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. જે મનુષ્ય વેદાધ્યયન કરે છે હવે તથા સોમરસનું પાન કરે છે, તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે. તેઓ પાપ કર્મોમાંથી મુક્ત થઈને પુણ્યમય સ્વર્ગીય ઇન્દ્રલોકમાં જન્મ લે છે, જ્યાં તેઓ દેવ જેવો આનંદ ભોગવે છે. હવે અહીંયા આગળ આપણે જે પેલા કર્મ વાળા ચેપ્ટરમાં શીખેલા હતા ને કે સારા પુણ્ય કર્મો કરે, સારા સારા કામ કરે, તો મેક્સિમમ તમે શેમાં, એ પણ સત્વગુણની અંદર તમે કાર્ય કરેલા હોય બધા, તો તમને ઉપરના લોકની અંદર જન્મ મળતા હોય છે, બરાબર. સો એ કે એ ઉપરના લોકમાં જન્મ તમને મળે, સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, બરાબર. પણ પરંતુ એ બેઝિકલી શું થાય? ઇટ્સ લાઈક અ ક્રેડિટ કાર્ડ. ક્રેડિટ કાર્ડમાં જ્યાં સુધી તમારી લિમિટ હોય, જ્યાં સુધી તમારું બેલેન્સ હોય, ત્યાં સુધી તમારું વર્ક કરે, પછી તમારું કામ તમારે રિજેક્ટ થઈ જાય. એવી જ રીતે પુણ્ય કર્મ કરીને તમે સ્વર્ગમાં પહોંચી ગયા, સ્વર્ગમાં જન્મ થઈ ગયો, પરંતુ જેવા તમારું પુણ્ય કર્મ પતી જાય, તો પછી તમને પાછા પૃથ્વીલોક પર મોકલી દેવામાં આવે છે, બરાબર. સો આ એક એને જેવી રીતે બીજી આપણે સમજવું હોય તો ચકડોલ જેવું, ચકડોલ પેલી મેરી ગો રાઉન્ડ જે જાયન્ટ વ્હીલ જે હોય ને મોટું, એ કેવું નીચેથી ઉપર આવે, ઉપરથી નીચે જાય. તો એવી રીતે આપણે જો સ્વર્ગ પ્રાપ્તિ બી કરી નાખી હોય, બરાબર, કારણ કે સ્વર્ગ સ્વર્ગ અગેન ઇટ્સ અ પાર્ટ ઓફ ભૌતિક જગત ઓનલી. તો ભૌતિક જગતના જે બધા જે 14 ભુવન જે છે, ઇવન કમ્પ્લીટ ભૌતિક જગત, એ સેમ જ વસ્તુ છે, નો ડાઉટ. સ્વર્ગની અંદર સેન્સીસ પાવરફુલ હોય, તમારી લાઈફ વધારે હોય, તમારે એન્જોયમેન્ટ કરવાની બધી શક્તિઓ તમારા અહીંયા પૃથ્વી કરતાં 100 ટાઈમ્સ મોર હોય. સો તમે એન્જોય કરી શકો, પણ જેવું તમે કન્ઝ્યુમ કરો, જેમ જેમ ઓછું થાય પુણ્ય કર્મ, એટલે તમારે પાછું અહીંયા મોકલી આપવામાં આવે, બરાબર. જે રીતે અમુક કન્ટ્રીમાં જઈએ તો વિઝા હોય, સેમ કે જે તમારી વિઝાની વેલિડિટી કમ્પ્લીટ થાય એટલે તમને પાછા ડિપોર્ટ કરી દેવામાં આવે. ઓકે, સો સેમ આ સ્વર્ગનું પણ એવું જ છે. સો ત્રૈવિધ્ય એટલે અચ્છા, શ્લોક એનો આ છે કે ત્રૈવિદ્યા મામ સોમ પાપૂત પાપા યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગંતી પાર્થરંતે તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્ર લોક અસ્તંતિ દિવ્યાન દવિદેવ જ ભોગાન. તો ત્રૈવિધ્ય વિદ્યા એટલે આ ત્રણેય યોગનું, એટલે ત્રણેય જે આ વેદ હોય, બરાબર, કર્મકાંડનું વિજ્ઞાન બેઝિકલી. સો એ કર્મકાંડ કરીને તમે આ રીતે સ્વર્ગની પ્રાપ્તિ કરી શકો. કહેવાનો મતલબ એ છે કે તમે પુણ્ય કર્મ કરો અને આ રીતે તમે સ્વર્ગ મેળવી શકો, પરંતુ અગેન યુ હેવ ટુ કમ બેક. હા, જો પેલું મોટું વ્હીલ બતાવ્યું છે, અને આ રીતે અહીંયા એ જ કીધું છે, બરાબર. તેતમ ભુક્ત્વા સ્વર્ગ લોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિસંતિ. એટલે મર્ત્ય લોક એટલે આપણે અગેન પાછું પૃથ્વીલોકમાં આવવું પડે, બરાબર. એવમ ત્રયી ધર્મ અનુપ્રપન્ના ગતાગતમ કામ કામા લભંતે. સો આ રીતે જ્યારે તેઓ વિશાળ સ્વર્ગીય ઇન્દ્રિય સુખ ભોગવી લે છે અને પુણ્ય કર્મ ફળ પૂરા થઈ જાય છે, ત્યારે તેઓ આ મૃત્યુલોકમાં પાછા આવે છે. એ રીતે જે મનુષ્ય ત્રણ વેદોના સિદ્ધાંતોમાં દ્રઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન કરે છે, તેઓ નિરંતર જન્મ અને મૃત્યુને પ્રાપ્ત કરતા રહે છે. એટલે આપણે જે વેદો, એટલા માટે જ કીધું હતું ને, આ વેદવ્યાસે જે બધા વેદોની રચના કરી, વેદ પુરાણ બધું પછી એ કર્યા પછી બી એમને પોતાને બી સંતોષ નહીં થયો. ઓકે, તો સંતોષ નહીં થયો એટલે એ દુઃખી હતા. તો એમના પછી ગુરુ મહારાજ નારદ મુનિ પ્રકટ થાય છે અને કીધું કે ભાઈ વેદવ્યાસજી તે બહુ સારું કામ કર્યું, પરંતુ લોકોને તે આ ફ્રૂટી એક્ટિવિટીમાં લગાવી દીધા. કેવી રીતે કર્મ કરવાના, સારા કર્મ કરવાના, સ્વર્ગ કરવા. તો આ તો તે તો ઉલટા જે ખરેખર કરવાનું હતું ભક્તિ, એ તો તે કશે ગ્લોરીફાઈ કરી નહીં, નો ડાઉટ. બીજા બધામાં થોડી થોડી પર્સન્ટેજ ભક્તિ હતી, પરંતુ 100% એમણે ભગવાનને ગ્લોરીફાઈ કરવાનું કોઈ શાસ્ત્ર લખેલું નહીં હતું. એટલે પછી એમને ત્યારે કીધું કે એક એવું હવે પુરાણ, અમલ પુરાણ, એટલે ત્યાર પછી એને છેલ્લું જે શ્રીમદ ભાગવતમની રચના, એટલે કહે ને કે પેલા ત્રીજા શ્લોકની અંદર અમલ પુરાણ, અને જે કયો શ્લોક ત્રીજો ભૂલી ગયો હું, ગલી સુખ મુખાત ગલિતમ ફલમ. મારી મેમરી બહુ વીક થઈ ગઈ હવે. સ્ટાર્ટિંગ શું છે પ્રભુ ત્રીજા શ્લોકનું? હે ભગવાન,
શ્રીમદ ભાગવતમ. ઓકે, ચાલો. એટલે સુખદેવ ગોસ્વામીના શ્રીમદ ભાગવતમ રચેલું કોણે? આપણે, બરાબર, વેદવ્યાસે. પરંતુ એ સુખદેવ ગોસ્વામીએ કીધું, હરે કૃષ્ણ, તો સુખમુખાત, એટલે અને એટલે હરે કૃષ્ણ. સો શ્રીમદ ભાગવતમ એ વેદવ્યાસે એમની પરિપક્વ અવસ્થાની અંદર રચેલું હતું અને ઇઝ અ અમલ પુરાણ, બરાબર. સો એમને એ વાંચવાથી તમે આ અહીંયા જે કીધું ને કે આ ત્રણ વેદોના સિદ્ધાંતમાં રહીએ તો શું તમે મનુષ્ય આ અહીંયા ભૌતિક જગતની અંદર જ જન્મ મૃત્યુને પ્રાપ્ત કરો, પરંતુ તમે ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા એટલે ડાયરેક્ટ ભગવાને પોતે કીધું છે, એમના મુખ કમળમાંથી કીધું છે, બરાબર. તો દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને શ્રીમદ ભાગવતમ જે છે એ પણ એમના જ સત્યાવીસ અવતાર આપણે કહી શકીએ, બરાબર. એ રચેલું છે અને એની અંદર ભગવાનની અને ભગવાનના પ્યોર ભક્તોની વાતો છે. સો એ સ્ટડી કરીશું તો આપણા જે આ રજોગુણ તમોગુણ જે છે ને નિત્યમ ભાગવત સેવાય અને આપણા જે કલ્મશ દૂર થાય અને સ્લોલી આપણે શુદ્ધ સત્વમાં જે રજોગુણ તમોગુણ અને તમોગુણ રજોગુણ સત્વગુણથી ઉપર નહીં, બરાબર, શુદ્ધ સત્વમાં આવીશું અને આપણા જે બધા કર્મો નલિફાઈ થશે, બેલેન્સ ઝીરો થાય. ઝીરો એટલે કે અકર્મ કેટેગરીમાં, તો જ તમે ભગવાનના ધામમાં જવા માટે એલિજિબલ થાવ. ઓકે, અને એનો એક જ રસ્તો શ્રીલા પ્રભુપાદ જે આપણે કીધું છે, મિનિમમ 16 માળા કરવાની અને 4 પ્રિન્સિપલ ફોલો કરીશું તો પછી આપણે જવા માટે એલિજિબલ થઈશું. અધરવાઇઝ ધેર ઇઝ નો એન્ટ્રી. કારણ કે ત્યાં જે બધા આધ્યાત્મિક જગતમાં જે બધા જીવ જે છે એ નિત્ય શુદ્ધ એ જીવ છે. હવે ત્યાં જવા માટે પેલું કહે ને કે સેમ ટાઈપની કેરેક્ટરિસ્ટિક હોય તો જ તેને એન્ટ્રી મળી શકે. આપણા જેવાના આપણે લોકો જે રજોગુણ તમોગુણમાં હોય તો ત્યાં ગયા પછી અગેન પાછા ગડબડ કરે, એટલે એન્ટ્રી જ નહીં આપે એમ. ઓકે, .22 અનન્યાશ્ચિંતયન્તો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. આમાં યોગક્ષેમં વહામ્યહમ એ LIC એ ચોરી લીધું, બરાબર, એમાંથી, એટલે એને LIC શ્લોક પણ કહેવામાં આવે છે. યસ, આપણે આનું ડિસ્કશન બ્રેક આપીશું 5 મિનિટ. કોણ કીર્તન કરશે આજે? હરિ બોલ, હરે કૃષ્ણ. યસ, વિશાલ પ્રભુ. પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી. નીતા માતાજી કીધું છે, નીતા ગઢવાણા માતા. યસ, તો આપણે લઈ લઈએ 5 2 3 4 મિનિટ બ્રેક લઈ લઈએ, પછી આપણે આના વિશે ડિસ્કસ હા કરીએ. પ્રભુ, Okay. તમે હરે કહો તો લઈ. યસ, અને પ્રભુ કોસ્ટ પણ આપી દેજો ને મને. હા, એક જ મિનિટ. હા, અને હું Okay. પણ નીતા માતાજી ને હા, તમને આપું નીતા કેમ? ગઢવાણા માતાજી લે. ના કોસ્ટ મને આપજો. એ અચ્છા, કીર્તન માતાજી લેશે એમ. ઓકે ઓકે. યસ માતાજી, ઓવર ટુ યુ. યુ કેન સ્ટાર્ટ. નીતા માતાજી. हरे कृष्ण श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण हरे राम राधे गोविंद 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 श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण हरे राम राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद हरे कृष्ण हरे राम राधे गोविंद
हरे कृष्ण हरे राम राधे गोविन्द हरे कृष्ण हरे राम राधे गोविन्द श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द हरे कृष्ण हरे राम राधे गोविन्द 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 श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द हरे कृष्ण हरे राम राधे गोविन्द 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 श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द हरे कृष्ण हरे राम राधे गोविन्द 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 श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द हरे कृष्ण हरे राम राधे गोविन्द हरे कृष्ण हरे राम राधे गोविन्द हरे कृष्ण हरे राम राधे गोविन्द हरे कृष्ण प्रभु हरे कृष्णा, थैंक यू सो मच, ब्यूटीफुल माताजी, वेरी नाइसली सॉन्ग्स, वेरी नाइस. स्टार्ट. યસ, તો આપણે આજે 9.22 જે શ્લોક જે છે એને LIC શ્લોક પણ કહેતા હોય છે, કારણ કે LIC એ બેઠું કોપી જ કરી લીધું, યોગક્ષેમમ વહામ્યહમ. ઓકે, સો પરંતુ એ લોકો શું કહે છે કે ખાલી તમે પ્રીમિયમ ભરો અને જો તમને કંઈ થઈ જાય તો તમને તમારા ફેમિલીને જે પણ તમારું ઇન્સ્યોરન્સ મળશે, બરાબર. પરંતુ અહીંયા જે ગેરંટી છે, આ જે ગેરંટી ફક્ત એક લાઈફ માટે કહી છે, બરાબર. પરંતુ અહીંયા જે ભગવાન જે ગેરંટી આપે છે કે અનન્યાસ ચિંતયંતો મામ, જે અનન્ય ભાવથી મારું ચિંતન કરે, બરાબર, જે મનુષ્ય અને અનન્ય રીતે ભજે છે, તેસામ નિત્ય અભિયુક્તાનામ, જેઓ સદૈવ લીન રહે છે યોગ આધ્યાત્મિક સંપદાનું પ્રદાન, એટલે એમને યોગક્ષેમમ વહામ્યહમ, એટલે યોગક્ષેમ, વેરી ઇમ્પોર્ટન્ટ, યોગ અને ક્ષેમ, કે જે છે એનું રક્ષણ કરવાનું, જે નહીં છે, જે નથી, જેનું સ્કેરસિટી છે, એ પ્રોવાઈડ બી કરે. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. એટલે એમાં અનુવાદમાં એ જ છે, જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે, તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું તથા તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ
અ, મતલબ ભક્તોને જો કે ભક્તોને કઈ આ બધી વસ્તુની જરૂર નથી. જે પ્યોર ડિવોશનલ સર્વિસ જે છે બરાબર પીડીએસ એની જે ડેફિનેશન જ છે નેક્ટર ઓફ ડિવોશનમાં અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્મા અનાવૃતમ અનુકૂલેન શીલનમ નહીં અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદિ અનાવૃતમ કેમ આનુકૂલ્યન એ જ ને કૃષ્ણાનુશીલનમ અનુકૂલેન જ ને હા અનુકૂલેન શીલનમ હા પ્રભુજી. તીર ઉત્તમ યાર મારું આ શ્લોક ને પેલો શ્લોક એ બેમાં મિક્સઅપ થઈ જતું અમુક વાર પેલું છે ને અપ્રતિહતા વાળું છે ને અપ્રતિહતા કોઝલેસ એ બંને શ્લોકમાં ઓકે સો આ રીતે અહીંયા અનન્ય ભાવે મતલબ ભગવાન અહીંયા આગળ એક બીજું એક એક્ઝામ્પલ હોય છે અર્જુન આચાર્ય કરીને તો એ આઈ થિંક લેવલ 1માં બી આવે છે અમે એક્સપ્લેન કરતા હશે તમને કદાચ ખબર હશે કોઈને ખબર છે અર્જુન આચાર્યની સ્ટોરી યોગક્ષેમમ વહામ્યમ કેન એનીવન શેર હરે કૃષ્ણ પ્રભુજી સોટી વાળી ભગવદ ગીતામાં છે કો મારે ઈ હા પ્રમાણે? ના ના એ જે એ શ્લોક ઉપર છે ને એ ટીકા લખતા હોય મતલબ જોતા હોય તો આ શ્લોકમાં યાર કે યોગક્ષેમમ વહામ્યહમ તો ભગવાન કહે કે વહામ્યહમ એટલે કે પર્સનલ જાતે થોડા આવે એમ કારણ કે આ કઈ થોડુંક મિસ્ટેક લાગે છે એટલે એ કોઈકના રિપ્રેઝેન્ટેટિવ કોઈકને મોકલતા હશે ભાઈ જાતે તો આવી નહીં શકે એટલે એણે કટ કરી નાખ્યું એટલે મતલબ સ્ટ્રાઇક આઉટ કરે ને આપણે છેકી નાખે ને તો એ પેનથી છેકી નાખ્યું અને પછી એ પોતાના કામ માટે નીકળી ગયા બહાર તો તરત એટલે પછી કૃષ્ણ અને બલરામ એ બંને જણા આવે છે બધી જે એમના ઘરે બધો સામાન જે હોય ને ઘરગથ્થુ શોપિંગ અનાજ કરિયાણું ને બધું જે એમના ઘરે જે જોઈતું હોય એ લઈને આવે છે તો કે એની વાઈફ હોય તો એને કહે કે આ તમે કોણ છો તો કે તમારા હસબન્ડને મોકલાય અને આ બધી વસ્તુ જે હતી પણ એ કે બહુ એ છે શું કીધું એમને બહુ ક્રૂર છે અને પછી એમણે કીધું કે કંઈક ખીજાયા અને કંઈ તો ટ્રીટમેન્ટ બરાબર નહીં હતી તો એમણે કીધું કે એમના પાછળ જે છે ને સોળ પડેલા હતા જે સ્ટ્રાઇક કરેલું હતું ને તો એમની વાઈફ કે મારા હસબન્ડ આટલા એ કેવી રીતે થઈ ગયા ક્રૂર તો કે એમને આવા દે હું જોઉં છું એમ તો પછી એ આવે છે નદીએથી સ્નાન કરીને એમનું કામ પતાવીને તો જેવા આવે તો કે આ બધું કોણ આપી ગયું એમ કે તને તો કે તમે જ તો અહીં કે પેલા બે છોકરાઓ કેટલા ક્યુટ હતા એમ કે એમને તમે કેટલું એ ખરાબ રીતે વર્તન કરીને એમ કઈ આટલું બધું સામાન એમની પાસે ઉચકાઈને લાવ્યા અને પાછું એમને કઈ તમે પાછળ સોટીના એ સોળ પણ હતા એમ તો કે આવું તો મેં કર્યું નથી મેં તો કોઈને વાત આ રીતે કંઈ કર્યું જ નથી તો પછી એમને મતલબ એ થાય છે જે પેલું જોઈ ને તો ત્યારે એમને રિયલાઇઝ થાય કે ના એ મેં જે પેલો જે શ્લોકના જે છેલ્લા જે વહામ્યમની જગ્યાએ એ મેં કટ કરી નાખ્યું ને તો કે ખરેખર ભગવાન પોતે જ જાતે આવ્યા કૃષ્ણ અને બલરામ અને એ જે કીધું ને કે જે તમારે નથી એ હું આપું છું અને જે છે એનું રક્ષણ કરું છું તો યોગક્ષેમમ વહામ્યહમ એટલે હું પોતે પર્સનલી આઈ એમ ટેકિંગ કેર ઓફ ડિવોટી એમ ઇન શોર્ટ કે જે મારું અનન્ય ભાવે મારા દિવ્ય રૂપનું સદા ચિંતન કરે અને મને ભજે તો એની જે જરૂરિયાતો જે પણ છે ફિઝિકલ જે પણ મતલબ ભૌતિક જગતની એ પણ હું સપ્લાય કરું છું એમ એ રીતે એટલે ભગવાને જે સાચું કરવા માટે એ પોતે પર્સનલી આવે છે એવું નથી કે કોકને મોકલે છે કે તો એનું પ્રૂફ એમને આપવા માટે અને પછી એમને રિયલાઇઝ થઈ ગયું કે ના ના આ તો ભગવાન પોતે અને તો આ રીતે અર્જુન આચાર્ય કરીને જે હતા ને એમને યસ પછી 9.23 હવે કૃષ્ણને જે નથી ભજતા અને જે આ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે એને લોકો મિસઇન્ટરપ્રેટ પણ કરતા હોય છે કે યેપ્યન્ય દેવતા ભક્તા યજંતે શ્રદ્ધયાન્વિતા તેપી મામેવ કૌંતેય યજંત્ય અવિધિ પૂર્વકમ સો અહીંયા જો આપણે પહેલું જ લાઈન એકલી વાંચીએ ને તો આપણને એમ લાગે કે હા એ સાતવતા ચાલો અહીંયા તો ભગવાને જ કહી દીધું કે જે લોકો અન્ય દેવતાને પણ ભજે છે તે અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી પૂજા કરે છે બરાબર એટલે અમુક લોકો કહે ને કે પેલું ઇવન મને એ સંસ્કૃતનો શ્લોક હજી યાદ છે કે ભાઈ એ કયું આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવાય નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ એવો શ્લોક 10મામાં આવતો હતો અમારા વખતે ખબર નહીં તમે લોકોએ ભણેલો કે નહીં પણ મારા તો સંસ્કૃતમાં આવતો હતો આ શ્લોક એટલે મને યાદ છે બરાબર હજી સુધી સો કે એમાં એવું હતું કે તમે કોઈ પણ દેવોને નમસ્કાર કરો તો ભગવાન કેશવ સુધી પહોંચી જાય એની એનાલોજી એમણે એ રીતે આપેલી કે જે રીતે વરસાદનું પાણી સમુદ્રમાં જાય છેલ્લે એવી રીતે કે કોઈ બી દેવને નમસ્કાર કરો તમે
તો એ ભગવાન કૃષ્ણ પાસે પહોંચી જાય. તો એ રીતે આવતો હતો એ શ્લોક. તો અહીંયા આગળ એ જ કીધું છે. પરંતુ સેકન્ડ લાઈનમાં તરત શું કીધું છે કે તેપી મામેવ કૌંતેય યજંત્ય અવિધિ પૂર્વકમ. સો ધીસ ઇઝ અવિધિ પૂર્વક છે. એટલે ધીસ ઇઝ આપણે આગળના શ્લોકોમાં પણ આવી ગયું આગલા ચેપ્ટરમાં કે લેસ ઇન્ટેલિજન્ટ જે હોય, જે ખરેખર ઓછી બુદ્ધિ હોય, તે લોકો ડેમીગોડ વર્શિપ્સ કરતા હોય છે. આઈ થિંક 7મા ચેપ્ટરમાં હતું ને ડેમીગોડ વર્શિપ. હા, 7થમાં જ હતું આઈ થિંક. સો ડેમીગોડ વર્શિપર્સ આર લેસ ઇન્ટેલિજન્ટ. ઓકે, સો કૃષ્ણ ભક્ત બડા ચતુર, જે કહે ને કે સૌથી વધારે ઇન્ટેલિજન્ટ જે છે જે કૃષ્ણની ભક્તિ, વિષ્ણુની ભક્તિ કરે એ બરાબર. કારણ આપણે આગળના શ્લોકમાં આવશે કે વાય ઇટ ઇઝ લેસ ઇન્ટેલિજન્ટ. તો અહીંયા આગળ આ તો ક્લિયર થઈ ગયું કે ભાઈ વધારે આપણે બુદ્ધિશાળી હોય અને આપણે એ હોય બરાબર, તો ભગવાન કૃષ્ણ વિષ્ણુને આપણે ભજીએ. આવે છે, હા, આગળના શ્લોકમાં આવે છે. પછી 9.24માં શું કહે છે કે હું જ સર્વ યજ્ઞોનો એકમાત્ર ભોગતા અને સ્વામી છું. તેથી જે મનુષ્ય મારી સાચી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી તેઓ અધપતિત થાય છે. આ અગેન પેલું ભોક્તારામ યજ્ઞ તપસ્યા, એટલે દરેક યજ્ઞ જે હોય બરાબર, એમાં એકમાત્ર ભોગતા કોણ છે? આપણે બધા યજ્ઞ કરતા હોય કે ભાઈ પંચકુંડી યજ્ઞ, 11 કુંડી યજ્ઞ કરીને ચાલો આપણે દેવી દેવતાઓને આપણે માતાજીને પ્રસન્ન કરીએ. પરંતુ અહીંયા ભગવાન આગળ બી કીધું હતું, અહીંયા બી કીધું કે સર્વ યજ્ઞોના એકમાત્ર ભોગતા અને સ્વામી હું પોતે જ છું બરાબર. તેથી મનુષ્ય મારી સાચી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી તેઓ એટલે જો આ મિસઇન્ટરપ્રેટ કરે અને જો બીજું કરે તો પછી એ અહીંયા કીધું એ પ્રમાણે તેઓ અધપતિત થાય છે. અધપતિત થાય છે એવું કેમ કીધું? કારણ કે આગળના શ્લોકમાં આવશે કે તમે જેની પૂજા કરો કે જે પર્પઝ માટે કરો છો તે પણ ખરેખર અલ્ટિમેટ સેન્કશન કોનું છે? કૃષ્ણ સેન્કશન કરે તો જ તે આપી શકે. બાકી એ લોકોની કોઈ એ નથી કે તમે વિધાઉટ સેન્કશન આપી શકે. તો પછી જો તમારે સેન્કશન ઓથોરિટી, લાસ્ટ ઓથોરિટી અલ્ટિમેટલી કૃષ્ણ પાસે જ હોય તો પછી શું કામ કૃષ્ણ ભગવાનને ડાયરેક્ટ નહીં ભજવાનું? શું કામ પછી વાયા કરવું? બરાબર. જેવી રીતે આમાં બીજું એક્ઝામ્પલ એ પણ આપે કે ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરે તો તમને કંઈ વાંધો નહીં, પરંતુ તમે કોઈ અધિકારીને તમે એ આપો, લાંચ આપીને તમે શોર્ટકટ અપનાવવા તો દેટ ઇઝ રોંગ. અને અહીંયા કીધું એ પ્રમાણે અધપતિત થાય છે તો ક્યારેક એ તમને મુશ્કેલીમાં પણ મૂકી શકે. બરાબર. ઓકે, સો અહીંયા ગાડી એકમાત્ર ભોગતા એ ભગવાન કૃષ્ણ છે એ કીધું. અહીંયા એ જે કીધું, હા, જે લોકો દેવોને પૂજે છે, હવે જે પેલા ની કનેક્શનમાં આપણે કહીએ કે શું કામ લેસ ઇન્ટેલિજન્ટ છે કે જેઓ મને ભજતા નથી અને બીજા દેવી દેવતાઓને પૂજે છે. તો અહીંયા ગાડી આ શ્લોકની અંદર એ છે કે અલ્ટિમેટલી શું જેને ભજે બરાબર એ વસ્તુ આપી શકે. બરાબર. તો જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવયોનીમાં જન્મ લે છે મેક્સિમમ, એમનું જો ત્યાં સુધી જઈ શકે. અને જે પિતૃઓને પૂજે છે તેઓ પિતૃઓ પાસે જાય છે. જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેઓ આ પ્રકારના જીવમાં જન્મે લે છે. પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. તો આપણે કોની સાથે નિવાસ કરવો જોઈએ? સિમ્પલ વસ્તુ છે. બરાબર. 5 પ્રકારનું લિબરેશન એટલે શું? બેઝિકલી લિબરેશન એટલે શું? વોટ ઇઝ મુક્તિ કોને કહેવાય? હરે કૃષ્ણ. કારણ આપણો અલ્ટિમેટ ગોલ છે ને કે અમુક લોકો પેલું કહે ને કે બહુ બહુ બધું ભોગવી લીધું, હવે આ બધું મારે ખરેખર આ મારો છેલ્લો જન્મ છે, આવવું નથી. સો જન્મ મૃત્યુના ફેરામાંથી પરમેનન્ટલી જવું, ધેટ ઇઝ કોલ્ડ મુક્તિ. સો 5 ટાઈપ્સ ઓફ લિબરેશન, 5 જાતની મુક્તિ છે. બરાબર. કઈ જાતની મુક્તિ છે? હરે કૃષ્ણ. કોઈ બોલી શકે? સાયુજ્ય, સાલોક્ય, સારૂપ્ય. આ તો 2 જ થઈ. સાયુજ્ય, સારૂપ્ય, સારુચ્ય, સામિપ્ય. સાલોક્ય અને સાષ્ટી. ઓકે, સો આપણે અહીંયા મોસ્ટલી એમ તો જો લોકોને તો અહીંયા જ મજા આવે છે કે ખાઓ પીઓ ને મજા કરો. બરાબર. એ રીતે જીવે તો પેલું કહે ને કે આહાર નિંદ્રા ભય મૈથુનમ છે સામાન્ય એતત પશુભી. એટલે પશુઓ અને એ મનુષ્યમાં આ 4 વસ્તુ સેમ જ હોય. પરંતુ જો એની અંદર ધર્મ હોય તો ધર્મ ही એક એક્સ્ટ્રા ધર્મ છે. જો એ ના હોય તો તમે મનુષ્ય અને પ્રાણી સેમ જ થઈ જાય. સો ધર્મ મતલબ સ્ક્રિપ્ચર્સ અને શાસ્ત્રોનું નોલેજ અને ડૂઝ અને ડોન્ટ્સની વિવેક બુદ્ધિ. સો એ જો ના હોય તો પછી તમારામાં અને પશુઓમાં કોઈ જ ફરક નથી, મતલબ આપણામાં.
ઓકે, સો એટલે શાસ્ત્રોનું નોલેજ હોય. શું હતો આ પોઈન્ટ? ઓકે, સો ધર્મ અને શાસ્ત્ર. ઓકે, અને એ રીતે આપણે શાસ્ત્રમાં જે રીતે કીધું છે, બરાબર, પહેલા જે કીધું ને કે અલ્ટિમેટલી ભાગવતમ અને ભગવદ્ ગીતામાં શું કીધું? ભગવદ્ ગીતામાં બહુ બધી જગ્યાએ ભગવાને કીધું ને કે મારા ધામમાં આવી જા, આ કરતો આ, બરાબર, યમ યમ વાપી સ્મરણ વાપી, તો મારા ધામમાં આવ્યા પછી પાછું આવું નથી. નંબર ઓફ ટાઈમ્સ ભગવાને કીધું છે, ભગવદ્ ગીતામાં જ કીધું છે બહુ બધી વાર. અને ભાગવતમમાં તો એનું પ્રેક્ટિકલ એપ્લિકેશન કે બહુ બધા ડિવોટીસ છે, જેવી કે ધ્રુવ મહારાજ છે, પ્રહલાદ મહારાજ છે, સો મેની એક્ઝામ્પલ્સ કે કેવી રીતે ભગવાનના ધામમાં ગયા. એ તો ગયા, એમની સાથે એમની મમ્મીને એ લઈ ગયા હતા, બરાબર, પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ. સો અને આપણને ખબર છે કે આપણા ફેમિલીમાં જો એક પણ વૈષ્ણવ પ્યોર ડિવોટી આવે તો એની 21 જનરેશન, બરાબર, પેરેન્ટ્સ, મધર અને ફાધર, એ બધાનું ઉદ્ધાર થઈ જતો હોય છે. સો આ રીતે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે તમે કોની વર્શિપ કરો છો? દેવી દેવતાઓની કરો છો કે પિતૃઓની કરો છો કે પછી ભૂતની કરો છો? તમે અમુક લોકો ભૂતની પૂજા કરવા વાળા બી હોય છે અત્યારે તો. પર્ટિક્યુલરલી કાયમ નામનિશદાસ પ્રભુ કહેતા હોય ને કે મેંગ્લોરની અંદર સો મેની ભૂત વર્શિપર્સ આર ધેર. સો ઇવન આપણે ત્યાં બી જોવા મળતા હોય છે, બરાબર, અલગ અલગ માતાજીઓ હોય છે, એની પૂજા કરવા વાળા હોય છે, બરાબર. તો આ રીતે ઇન્સ્ટન્ટ ઈચ્છા, આ જ ભૌતિક જગતની ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણે શોર્ટકટ્સ અપનાવતા હોય છે. પરંતુ પરમેનન્ટ અને પેલું કે ને ભગવાનના ધામમાં જો જવું હોય તો કૃષ્ણની અથવા વિષ્ણુની પૂજા કરવી જોઈએ. ઓકે, તો કૃષ્ણની સીધી ઉપાસના કરવાનો મહિમા આપણે 26-36, બરાબર. હવે એ કેવી રીતે કરવી ભગવાનની મહિમા, એ પણ હવે અહીંયા કીધું છે ભગવાને. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપહૃતમ અસ્નામી પ્રયતાત્મનઃ. જો કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિ, વેરી ઇમ્પોર્ટન્ટ, પ્રેમ તથા ભક્તિ, અહીંયા આ શ્લોકમાં ભક્ત્યા અને ભક્ત્યુ 2 વાર ભક્તિ શબ્દનો ઉપયોગ કર્યો છે અહીંયા આગળ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, મતલબ વધારે વેઇટ આપ્યું છે, બરાબર. ભક્તિ શું આપવાનું છે? પત્ર, પુષ્પ, ફળ અને પાણી. તોયમ એટલે જળ. તો હું તેનો સ્વીકાર કરું છું. સો ભગવાન કૃષ્ણની વર્શિપ ઇઝ વેરી વેરી સિમ્પલ. કોઈ જ તમારે ખર્ચા, મોટા મોટા યજ્ઞ કરવાની જરૂર નથી, મોટા મોટા તમારે ખર્ચાઓ કરવાની જરૂર નથી, કોસ્ટલી આઇટમ્સ લાવવાની જરૂર નથી. હા, તમારામાં ભગવાનની ઈચ્છાથી, દયાથી તમારી પાસે ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હોય તો તમે 56 ભોગ ઓફર કરી શકો. પરંતુ જેની પાસે લિમિટેડ રિસોર્સિસ હોય, બરાબર, તો આ 4 વસ્તુ, બરાબર, જે પત્ર, પુષ્પ, ફળ અને તો એમ, ચાલો આપણે માનીએ કે પત્ર અને પુષ્પ, ફળ ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય તો એ પણ ના હોય, તો પાણી તો દરેકના ઘરમાં હોય, ઇન્ક્લુડિંગ જંગલમાં પણ તમને પાણી તો મળી જ રહે, બરાબર. કશું ના હોય તો પાણી તો છેલ્લે પાણી. અને આપણને ખબર છે અદ્વૈતાચાર્ય ખાલી ગંગાજળ અને તુલસીથી ભગવાનને ચૈતન્ય મહાપ્રભુ તરીકે આવ્યા, તો બીકોઝ ઓફ ધેટ વર્શિપ ઓનલી વિથ ગંગાજળ અને તુલસી પત્ર ફક્ત. સો એનાથી બી ભગવાન પોતે ખુશ થાય છે અને ઇઝ હેપી. સો મતલબ કે ઇટ ઇઝ વેરી સિમ્પલ ટુ કૃષ્ણની ભક્તિ કરવી, સિમ્પલ છે. પરંતુ એના પછી બીજી રીતે આપણે સમજવું હોય તો પત્ર, પુષ્પ, ફળ અને તોયમ. એટલે પત્ર એટલે શું? તો પત્ર એટલે બેઝિકલી આપણે જે હાથ જોડીને નમસ્કાર કરીએ એને, એ પણ એક જાતનું પત્ર કહેવાય, બરાબર, હાથ અને એ. પછી આપણું જે હૃદય અને ચરણ કમળ, હૃદય આપણું ભગવાનને આપવું જોઈએ, બરાબર. હાર્ટ એ બી કેવી રીતે કે પ્યોરિફાઈ કરીને ભગવાનનું નામ લઈશું તો આપણું હાર્ટ પ્યોરિફાઈ થાય, અને એવું હૃદયથી આપણે એ હૃદય ભગવાનને આપવું. કોઈને આપણે કહે ને કે મેં મારું દિલ આપી દીધું છે, આપણે જે કહેવાતા જે લવર્સ હોય છે એ લોકોને 2 દિલ પાડતા હોય, તો એવું દિલ નહીં, પરંતુ પ્યોરિફાઈ કરીને એ ભગવાનને આપવાનું. જે ભગવાનનું નામ લઈએ, ભાગવતમ, શ્રીમદ ભાગવતમ સાંભળીએ, ભગવદ્ ગીતા સાંભળીએ, તો આપણું હૃદય પ્યોરિફાઈ થાય. અને પછી એ હૃદયથી આપણે જે આમ નમસ્કાર કરતા હોય છે ને, આપણે હૃદયની પાસે આપણે હાથના એ રીતે. સો આપણા હાથ એટલે પત્ર, પુષ્પ એટલે આપણું હૃદય કમળ. પછી ચરણ કમળ પણ કહી શકે. તો આપણે ચરણનો પણ ઉપયોગ એવી રીતે કરો કે જ્યાં ભગવાનના ધામ છે અથવા તો ભગવાનના મંદિર જવા માટે આપણે એ ચરણનો ઉપયોગ કરીને આપણે ભગવાન સુધી પહોંચી શકીએ. જે આપણે અમરીશ મહારાજનું એક્ઝામ્પલ ઓલવેઝ જોતા હોઈએ કે એ કેવી રીતે એમની બધી ઇન્દ્રિયોને ભગવાનના કાર્યમાં લગાવીને કરતા હોય છે. સો પેલું કહે ને કે બધી જ ઇન્દ્રિયો, આંખથી જોવાનું, ભગવાનના દર્શન કરવાના, કાનથી ભગવાનનું નામ સાંભળવાનું, બરાબર, પગથી આપણે મંદિર જવાનું અથવા ધામની પ્રદક્ષિણા કરવાની હોય, ઓકે, અને હાથથી ભગવાનનું ટેમ્પલ અથવા તો જે એ સાફ કરવાનું હોય. સો આ રીતે તમે ભક્તિ કરવાનું
એ રીતે એટલે એવું ને આ રિસોર્સિસ બરાબર છે પત્ર પુષ્પ ફલમ તો એમ પરંતુ એકચ્યુઅલી એને આપણા શરીરની સાથે જો કોરિલેટ કરીએ તો આપણે ભગવાનની સેવા કેવી રીતે કરીએ અને સેવા કરવાથી શું થાય સેવન મુખી જીવાદો બરાબર તો શરૂઆત ક્યાંથી થાય ભગવાનનું નામ લેવાથી આપણી ભગવાન રિયલાઇઝેશન આપણે અને આપણને બધાનો અનુભવ છે કે આપણે કૃષ્ણ કોન્શિયસમાં આવ્યા પછી જ્યારથી આપણે ભગવાનનું નામ લેવાનું શરૂ કર્યું તો આપણી અંદર પ્યોરિફિકેશન આવતા ગયા અને દુર્ગુણો ધીરે ધીરે જતા થયા અને પછી આપણે સેલ્ફ રિયલાઇઝેશન પણ અંદરથી ભગવાન આપણે ચૈત્ય ગુરુ રૂપે ઓલવેઝ રહેતા જ હોય છે તો એ આપણને નોલેજ પણ આપતા રહે છે ગાઈડન્સ પણ કરતા રહે છે બરાબર સો આ રીતે ભગવાન ઇઝ ઓલવેઝ વિથ અસ અને ઓલવેઝ ગાઈડિંગ અને એમની વર્શિપ કરવી પણ બહુ જ સિમ્પલ અને ઇઝી છે એ આપણે જોઈએ બરાબર અને ફળ કયા આપવાના તો કે કર્મના ફળ પેલું આગળ જ શ્લોક આવશે યદ કરોસી યદસ્નાસી યજ્જુ હોસી દદાસી યદ આપણે નોર્મલી શું કરીએ સારા કર્મ કરીએ તો કે મેં કર્યું પણ જરા કંઈ ખરાબ થઈ ગયું હોય તો કે ભગવાન જવા દે મારા બાજુ જોતા નથી આ મારા નસીબમાં જ આવું તો બ્લેમ કરવું હોય તો તરત ભગવાન અને નસીબ પર આવી જાય પરંતુ ક્રેડિટ લેવાની હોય તો તરત મેં કર્યું મારી રાત દિવસની મહેનત મેં આટલું કરેલું તો હું આ સક્સેસ ગયો આગળના 18મા અધ્યાયમાં આવશે કે કોઈ પણ વસ્તુને સક્સેસ કરવા માટે 5 ફેક્ટર આવે બરાબર તો એ બધું એ પણ આપણે પાછું જોઈશું પણ મેઇન વસ્તુ ક્રેડિટ આપણે સેન્ટરની અંદર ભગવાન જો રાખીશું આપણે સો એવરીથિંગ વિલ બી આપણો જે ઈગો જે છે એ આપણે ડાયલ્યુટ થશે અને ભગવાનને આપણે એ કરીશું જો અહીંયા કીધું યદ કરોસી યદસ્નાસી યજ્જુ હોસી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્ કુરુસ્વ મદર્પણમ તો આ બધી વસ્તુ મને તું અર્પણ કર શું તો કે તું જે કરે છે જે ખાય છે જે તું અર્પિત કરે છે અથવા દાન આપે છે અને જે તપશ્ચર્યા કરે છે સો આ બધી વસ્તુ તું મને અર્પણ કર સો ધીસ ઇઝ ધ વે હાઉ ટુ ડુ ધ વર્શિપ ઓકે ભગવાને અહીંયા ક્લિયર કટ કહી દીધું છે કે તું જે બી કરે જે પણ કામ કરે જે પણ તું અર્નિંગ કરે બરાબર આપણે બધું નથી આપવાનું પણ એટલીસ્ટ સમ પાર્ટ આપણે જેવી રીતે આપણે પ્રસાદ આપણા માટે બનાવીએ તો પહેલા આપણે આપણા માટે જ બનાવતા હતા મને જે ભાવતું હોય એ આપણે બનાવતા હતા ઘરમાં પરંતુ હવે આપણે વસ્તુ એની જ છે પરંતુ હવે આપણે થિંકિંગ થોટ પ્રોસેસ ખાલી ચેન્જ થઈ છે બરાબર કે નહીં પહેલા ભગવાનને ઓફર કરવાનું અને પછી તો એ જ વસ્તુ આપણે આપણા અર્નિંગ માટે પણ કરી શકીએ કે આપણો જે પણ એ સોર્સ ઓફ ઇન્કમ હોય જેમાંથી જે વસ્તુ આવે તો પહેલા આપણે ભગવાનનું એમાંથી અમુક પાર્ટ ભગવાનને આપણે કૃષ્ણ કોન્શિયસનેસ બરાબર ભગવાન જે બધી છે 17મા અધ્યાયની અંદર પૂરેપૂરી ગાઈડલાઈન છે દાન કોને આપવું કેટલું આપવું કઈ રીતે આપવું બધું જ છે બરાબર સો અને કયા કોન્શિયસનેસથી આપવું એ બી દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આપણે કોઈ રિટર્ન આપણે કોઈ નામ થાય કે આપણું કોઈ વાહવા કરે એના માટે દાન નથી આપવાનું એ બધું આખું 17મો અધ્યાય એના માટે જ છે આખો સો દેટ ઇઝ ઓલ્સો છે સો એ આપવાથી જે આપણી બાકીની જે રેમનન્ટ છે બાકીની જે સોર્સ ઓફ ઇન્કમ છે પ્યોરિફાઈ થઈ જાય છે કારણ કે આપણે જે કમાઈએ છીએ જેવી રીતે હવે અમે અત્યારે અહીંયા આગળ ગલ્ફમાં નોકરી કરીએ બરાબર તો ગલ્ફની અંદર તો કેવા આપણે જે બી કંપની છે જે કંપનીના ઓનર્સ છે અથવા તો જે બી આપણા મેનેજર્સ છે એ બધા દે આર ડુઈંગ સો મેની પાપ કર્મ અને આપણે એની સેવા કરીએ છીએ અલ્ટિમેટલી સો એની અલ્ટિમેટલી શું થશે કે એ આપણે એ આપણને પગાર આપે છે તો એનું પ્યોરિફિકેશન કેવી રીતે થાય તો આપણે એટલીસ્ટ એનો સમ પાર્ટ વી હેવ ટુ ગીવ ઇટ ફોર ધ ગુડ પર્પઝ એટલે કે કૃષ્ણ કોન્શિયસ તો પછી બાકીની વસ્તુ જેવી રીતે આપણે પ્રસાદ લઈએ છીએ ભગવાનને આપીને પછી તો એવી જ રીતે આપણે જે પણ કમાઈએ છીએ એ પણ આપણે પહેલા ભગવાનને આપીએ મતલબ દાનના ફોર્મમાં અને બાકીનું પછી આપણે યુઝ કરીશું તો ઇટ વિલ બી સેમ વસ્તુ આપણે સમયનું દાન આપણે જે દાન કરવાનું કીધું તો આપણે સમય 24 અવર્સ છે આપણે બધાને 24 કલાક જ છે તો શું કામ એવું રેકમેન્ડેડ છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલા મંગલા આરતી કરીને પછી જપા કરી એટલે જે પીક ટાઈમ છે પીક ટાઈમ તમે ભગવાનને આપવું જોઈએ એવું નહીં કે હા ભાઈ ચાલો પહેલા આપણું સેન્સ ગ્રેટિફિકેશન કરી લો નોકરી વોકરી કરી લો ધંધો અને પછી જે સાંજે રાતે ઊંઘતા પહેલા ભગવાનને ખાલી અથવા તો 2 ટાઈમ દીવાબત્તી કરી નાખી એટલે કામ પતી ગયું દેટ ઇઝ કોલ્ડ લીક ટાઈમ સો આપણે ભગવાનને આપણો પીક ટાઈમ આપણો જે એકદમ જે પેલું કે ને કમળ જે ફૂલ જે પુષ્પ હોય તે એકદમ તાજું હોય ને તે ભગવાનને અર્પણ કરવાનું એવી રીતે આપણે મોડ ઓફ ગુડનેસમાં સવારનો ટાઈમ પરફેક્ટ હોય એ ટાઈમે આપણે ભગવાનની ભક્તિ કરવાનું ભગવાનનું નામ લેવાનું શ્રીમદ ભાગવતમ સાંભળીને પછી આપણે આપણા રૂટીન કામમાં જઈએ સો દેટ ઇઝ ઓલ્સો સેમ વસ્તુ બરાબર આ રીતે આપણે કેવી રીતે પ્યોરિફિકેશન કરી શકીએ એની ઇફેક્ટ આખા દિવસ કેવી રીતે પરફેક્ટ રહે છે તે આપણા બધાનો અનુભવ છે એટલે આપણે વધારે ડિસ્કસ નહીં કરવી જોઈએ સો આ રીતે અહીંયા કીધું છે એ પ્રમાણે આ બધી વસ્તુ મને તું સમર્પણ કર પછી હવે
શુભાશુભ ફલરે ઓકે એ રીતે તું કર્મના બંધનમાંથી તથા તેના શુભ અને અશુભ ફળોમાંથી મુક્ત થઈશ. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આવું કરવાથી શું થશે કે કોઈ પણ આપણે કર્મ કરેલું હશે અથવા તો એના જે રિપરકેશન છે એ બધું નલિફાઈ થઈ જશે. એના શુભ કે અશુભ ફળોમાંથી તું મુક્ત થઈ જઈશ. અને એટલે કે સંન્યાસ યોગમાં પોતાના મનને સ્થિર કરીને તું મુક્તિ પામીશ. કારણ કે અધરવાઇઝ આપણે એમ થાય કે ના આ તો મેં આટલું અર્નિંગ કર્યું, મેં આટલી મહેનત કરી, એટલે મેંની જગ્યાએ આપણે ભગવાનને સેન્ટરમાં મૂકી દીધું એટલે એ આપણને બંધન કરતા નહીં થાય કોઈ પણ વસ્તુ. બરાબર? આપણી ભૌતિક જગતની જે બી વસ્તુ છે, આપણી એજ્યુકેશન, આપણો ઈગો અથવા આપણું વોટ એવર ઇટ મે અર્નિંગ અથવા આપણું ગાડી બંગલો વોટ એવર જે બી હોય એ બધું જો આપણે ભગવાનને સેન્ટરમાં રાખીશું તો એનાથી શું થાય કે સંન્યાસ યોગ જેવું આપણે મતલબ પેલું કહે ને યુક્ત વૈરાગ્ય. ભલે આપણે સંસારમાં રહીશું અત્યારે, એના માટે છોડીને જવાની જરૂર નથી, જ્યાં છે ત્યાં જ, પરંતુ થોટ પ્રોસેસ ચેન્જ કરવાની અને વસ્તુ એ જ કરવાની છે, પરંતુ થોટ પ્રોસેસ ચેન્જ કરવાની છે. તો આ રીતે આપણે શું થશે, મુક્તિ પામીશું અને મન શરણાગત થઈ જશે. તો ઇટ વિલ બી ઇઝી ટુ ટ્રાન્સમિટ. અહીંયા પછી અગેન કે છે ભગવાન કે હું કોઈનો દ્વેષ કરતો કે નથી કોઈને પક્ષપાત કરતો. એટલે અહીંયા અગેન પછી ભગવાન આવું કહેતો આપણને એમ થાય કે યાર આ તો આપણે તો આટલી મહેનત કરીએ, સવારે 4 વાગે ઉઠી જઈએ, માળા કરીએ, અને અમુક લોકો 8 વાગે ઉઠે ને એ લોકો મારા કરતાં વધારે કમાય છે, મારા કરતાં સુખી છે, એ લોકોને કોઈ તકલીફ નથી, ને મેં આટલું સેવા કરું છું, આટલું કરું તો મને તો કેટલી તકલીફ, મારું તો એવું થતું હોય. પરંતુ અહીંયા ગાડી ભગવાન શું કહે છે આગળની સેન્ટેન્સમાં કે એટલે ભગવાનને આપણે એવું વિચારીએ કે યાર આ તો ભગવાનને તો માટે બધા બંને સરખા જ છે. બરાબર? પણ એવું નથી. અહીંયા આગળ શું કહે છે કે પરંતુ જે મનુષ્ય ભક્તિ ભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે અને મારામાં અવસ્થિત હોય છે, અને હું પણ તેનો મિત્ર છું. જે બીજા બધા માટે ભલે દ્વેષ નથી કરતા અને પક્ષપાત બી નથી કરતા, પરંતુ મિત્ર અને જે આગળનું જે સેન્ટેન્સ બોલે છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હું પણ એનો મિત્ર છું અને એ મારામાં વ્યવસ્થિત રહે. તો મેઇન ડિવોટી ઇઝ અ સ્પેશિયલ. બરાબર? અને આગળ બી કહે છે ને કે મેરા ભક્ત કભી ભી નાશ નહીં હોતા. ઓકે, હવે અહીંયા જે લોકો નથી કરતા, મતલબ જે પાપી છે, એના માટેનો આ શ્લોક છે કે અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિભાવે મારી સેવામાં પરોવાયેલો રહે તો તેને સાધુ માનવો જોઈએ. એટલે અહીંયા ગાડી આપણે એવું સમજવું જોઈએ કે કદાચ કોઈ ભક્ત હોય અથવા તો કોઈ પ્રભુજી માતાજી હોય, એ ભક્તિમાં હોય કાર્ય કરતા, પરંતુ બીકોઝ ઓફ સમ રીઝન સમથિંગ ફોલ ડાઉન થઈ શકે એમ. સો આપણે એને ગ્લોરીફાઈ નહીં કરવું જોઈએ કે હા આ માતાજી આવું કર્યું કે આ પ્રભુજી આવું કર્યું. તો અહીંયા આગળ એ જ કીધું છે કે કારણ કે એ ભક્તિમાં છે એટલે એને સાધુ માનવો જોઈએ, કારણ કે તે પોતાના નિશ્ચય, કારણ કે હી સ્ટીલ એટલીસ્ટ એને ખબર તો છે કે ભગવાન કૃષ્ણ ઇઝ સુપ્રીમ લોર્ડ અને એની સેવામાં છે. નો ડાઉટ એની એક ટેસ્ટમાં કદાચ એટીકેટી આવી અથવા તો ફેલ થયો, પણ એનો અર્થ એવો નથી કે આપણે આખા ગામમાં એને એ કરીએ. સો આપણે એવું ના કરવું જોઈએ. અહીંયા આગળ એવું કેવું છે. બરાબર? પરંતુ એ આપણે કારણ ભગવાને પોતે કીધું છે કે ગમે એવું ફોલ ડાઉન થઈ શકે, પરંતુ છતાં એને સાધુ માનવો જોઈએ. બરાબર? તો એનાથી શું થશે કે તે તરત જ ધર્માત્મા બની જાય છે. અને એટલે જે આવું માને, બરાબર, કે જે ધારો કે કોઈ ભક્તથી આવું મિસ્ટેક થઈ જાય, ફોલ ડાઉન થઈ ગયું, એનાથી મિસ્ટેક થઈ ગઈ, તો આપણે એને સાધુ માનવો. તો એનાથી શું થાય કે તમે જે માને તે ધર્માત્મા બની જાય, કે ખરેખર ધર્મને માને છે, સમજતો થાય, તો દેટ ઇઝ કોલ્ડ ધર્માત્મા. અને અલ્ટિમેટલી શું થાય, એને શાંતિ પ્રાપ્ત થાય છે. અને બીજું જે પેલો જે ભક્ત જેનું ફોલ ડાઉન થયું હતું એના માટે કહે છે કે હે કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તોનો કદી વિનાશ થતો નથી. એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો જે જય વિજય, જે આપણે કાલે પણ કીધું હતું, બરાબર, જય વિજયથી મિસ્ટેક થઈ હતી. એક વૈષ્ણવ અપરાધ થયો હતો, 4 કુમારને અંદર આવતા અટકાવેલા, 6 દ્વાર ક્રોસ કરી લીધા, 7મા દ્વારમાં એમને અટકાવવામાં આવ્યા. બરાબર? સો બીકોઝ ઓફ ધેટ રીઝન દે ગોટ એંગ્રી અને એમને કર્સ આપ્યો કે ભાઈ આ વૈકુંઠ એટલે આવું પાર્શિયાલિટી કરવાવાળા આ તો કેવો વ્યક્તિ છે, આ તો ભૌતિક જગતમાં આ રીતે લોકો એકબીજાનો દ્વેષ કરતા હોય. સો યુ આર ફિટ ફોર ધ ભૌતિક જગત, એમ કરીને એને શ્રાપ આપ્યો. બરાબર? તો તરત જ ભગવાન ઇન્ટરવેન કરવા તરત આવ્યા લક્ષ્મીજીને લઈને. બરાબર? અને પછી એ જે ઇસ્યુઝ મિસઅન્ડરસ્ટેન્ડિંગ અથવા ભગવાનનું પ્લાન કહી શકાય આપણે, કે ભગવાનનો પ્લાન જ હતો કે આ રીતે 4 કુમારોનું અપમાન એટલે કે ઓફેન્સ કરે, અને પછી આ જય વિજય તરીકે 3 અલગ અલગ જે એમાં જાય અને ભગવાને એમના સાથે એમના પાસ ટાઈમમાં દે હેવ ટુ પાર્ટ, એના માટે એક પ્લાન હતો.
સો અહીંયા આગળ પણ એ ત્રણ એ જે એમનું જે લાઈફ સ્પેન્ડ કર્યા પછી ઇમિડિયેટલી તરત એ પાછા ઓરિજિનલ જગ્યાએ આવી ગયા. તો અહીંયા એટલે ભગવાન એના માટે બી કહે છે કે કોઈ પણ દિવસ મારા ભક્તોનો કદી વિનાશ થતો નથી. દે આર નેવર ફોલ ડાઉન. સો આ એકચ્યુઅલી એક પેલું શું કહેવાય, કોન્સોલેશન કહેવાય કે ભલે આપણે બદ્ધ જીવ તરીકે અહીંયા આગળ એટલીસ્ટ વી આર ઇન કૃષ્ણા કોન્શિયસનેસ, અને કદાચ એ પ્રોસેસની અંદર કદાચ એવી ચેલેન્જ અમુક વાર આવી જાય બીકોઝ વી આર ડીપ રૂટેડ. આપણી અંદર જે બધા અનર્થો છે, આટલા જીવનથી આપણે અલગ અલગ યોનિમાં આપણે એ કરતા આવ્યા છે, તો આપણી અંદર એટલું જલ્દી અનર્થ નહીં જાય, તો ક્યારેક કદાચ ફોલ ડાઉન થાય. પરંતુ અહીંયા કેવી રીતે ભગવાને કીધું છે કે ડીઓટીએ કેવી રીતે ટ્રીટ કરવું અધર ડીઓટીને ઇવન ધો હી ઇઝ ફોલ ડાઉન. સો એ જો આ રીતે એટલે આપણા માટે કહે છે કે આપણે આ રીતે કદાચ કોઈનું થાય તો વી હેવ ટુ ટેક કેર. સો એ અહીંયા ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે. ઓકે, હે પાર્થ, જે મનુષ્ય મારું શરણ ગ્રહણ કરે છે તેઓ ભલે નિમ્ન કોટીમાં જન્મેલા એટલે કે સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્ર એટલે કે શ્રમિક હોય તો પણ તેઓ પરમ ગતિ પ્રાપ્ત કરે છે. તો અહીંયા ગાડી કે આ કીધું છે કે મારી પ્રોસેસમાં આવવા માટે ઓલ આર એલિજિબલ. એવું નથી ખાલી બ્રાહ્મણ જ કે ક્ષત્રિય જ આવી શકે. બરાબર, નોર્મલી આપણને ખબર છે કે શાસ્ત્રોનું જ્ઞાન અને એ બધું અમુક લિમિટેશન આવી જાય છે. સ્ત્રીની શરીર આપણું હોય બરાબર, તો સ્ત્રીઓ માટે ઇવન પહેલાના જમાનામાં એવું હતું કે ઇવન આશ્રમમાં બી રહેવાનું હોય તો પુરુષો એટલે છોકરાઓ હોય એ લોકો જ બ્રહ્મચર્ય આશ્રમમાં જાય, ટ્રેનિંગ લે, પછી એમના મેરેજ થાય. સો એટલે જ્યારે પણ ગર્લ્સ એટલે કે છોકરી હોય તે શરૂઆતમાં એના પિતા પાસે શીખે અથવા તો ટ્રેનિંગ લે પિતા માતા પાસે. પછી મેરેજ થયા પછી હસબન્ડ એને ટ્રેનિંગ આપે, કારણ હસબન્ડ ઇઝ ગોટ ટ્રેન ફ્રોમ ધ ઇઝ સ્પિરિચ્યુઅલ માસ્ટર. એમના આશ્રમમાં રહ્યો એટલે એને બધું શાસ્ત્રોનું નોલેજ અને બધું નોલેજ હોય, તો એ પછી મેરેજ પછી એની વાઈફને શીખવાડે. સો આ રીતે અને પછી ઇવન ગૃહસ્થ આશ્રમ પછી જાય એ પછી એમનો જે મોટો છોકરો હોય એ સંભાળે. સો આવી રીતે શાસ્ત્રો પ્રમાણે એવું હતું કે સ્ત્રી કેપ્ટ નેવર અનપ્રોટેક્ટેડ અને ઓલવેઝ અંડર ધ પ્રોટેક્શન ઓફ સમવન, આઈધર ફાધર મધર અથવા પછી હસબન્ડ અને પછી વાનપ્રસ્થની ડ્યુરેશનમાં એમના મોટા છોકરાની અંદરમાં. સો આ રીતે એટલે અહીંયા આગળ એ કે પરંતુ ભગવાનનું શરણ તો કોઈ પણ લઈ શકે. આ તો એના માટે કીધું હતું એ પણ. અને પછી બીજી કેટેગરી છે શૂદ્ર અને વૈશ્યો, જે નોર્મલી એ લોકો તો શું તમોગુણ રજોગુણમાં હોય. સો કોઈ પણ ગમે એવો ફોલ ડાઉન એ કન્ડિશનમાં હોય, ગમે એવી લોએસ્ટ કેટેગરી હોય, સો એ પણ તમે ભગવાનનું એ કરીને પરમગતિ પ્રાપ્ત કરી શકે. સો ઇટ ઇઝ અ એક્સેસ ફોર એવરીવન. એવું નથી ખાલી બ્રાહ્મણ જ ભગવદ્ ગીતાનું અને ભાગવતમનું રીડ કરીને આમાં ગોલોકા ધામમાં જઈ શકે. એવરીવન, ઇટ ઇઝ ઓપન ફોર એવરીવન. ઓકે, તો પછી ધર્માત્મા, બ્રાહ્મણો, ભક્તો તથા રાજર્ષિ વિશે તો કહેવાનું જ શું હોઈ શકે. એટલે જો આ લોકો મતલબ જે આ ત્રણ જે કેટેગરી હતી શૂદ્ર, વૈશ્ય તથા જે સ્ત્રી, જે ખરેખર એમ તો હવે તો એવું કશું છે નથી, પણ છતાં બી જો આ લોકો જો ભગવાનના ધામમાં જઈ શકતા હોય અને ભગવાનનું એ કરીને મતલબ એડોપ્ટ કરી શકતા હોય, પ્રોસેસમાં ભાગ લઈને જઈ શકતા હોય ધામમાં, તો પછી જે ધર્માત્મા છે, જે બ્રાહ્મણો છે કે જેની અંદર ઓલરેડી ક્વોલિટીઝ છે શાસ્ત્રોનો, અને મતલબ દે આર ઇનફ ઇન્ટેલિજન્ટ અને ઓલરેડી બ્રાહ્મણ, બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ, એની કેરેક્ટરિસ્ટિક જ 9 કેરેક્ટરિસ્ટિક બ્રાહ્મણની જે છે, સમોદમ, શપથ, તૌચ, શૌચ, ટોટલ 9 કેરેક્ટરિસ્ટિક છે. સો એ લોકોને માટે તો વેરી ઇઝી છે એવું કહે છે. અને ભક્તો તથા રાજર્ષિઓ વિશે તો કહેવાનું શું હોઈ શકે. માટે આ ક્ષણિક દુઃખમય જગતમાં જન્મીને મારી પ્રેમમય સેવામાં પોતાને પરોવી દો. સો આટલું ઇઝીલી મતલબ કૃષ્ણા કોન્શિયસનેસ એડોપ્ટ કરીને જો તમે ગોલોકા ધામમાં જઈ શકતા હોય, ઇરિસ્પેક્ટિવ ઓફ તમે કોઈ પણ કેટેગરીમાં હોય, સ્ત્રી હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય કે ગમે તે હોય, તો પણ તમે સિમ્પલી બાય એડોપ્ટિંગ કૃષ્ણા કોન્શિયસનેસ યુ કેન ડાયરેક્ટલી ગો ટુ ધ લોર્ડ્સ એબોર્ડ. ઓકે, ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગુહ્યતમ નોલેજ. આ જે શ્લોક જે છે કેવી રીતે આ મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્ત્વૈવે આત્માનમ મતપરાયણ. મતપરાયણ એટલે કે મારી ભક્તિમાં અનુરૂપ થઈ જાય. કેવી રીતે? તો કે આ 4 વસ્તુ કીધી છે. શું તું સૌથી પહેલા શું કીધું? મન્મના ભવ એટલે કે સદૈવ મારું ચિંતન કર. એટલે શું? ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણા, નેવર ફોરગેટ કૃષ્ણા. ધીસ ઇઝ ટોપ મોસ્ટ. બરાબર, કે ત્યાં સુધી આવતા આપણે ઇટ વિલ ટેક સો મચ ટાઈમ, અથવા બની શકે બહુ બધા જન્મારા જ જતા રહેશે. એનાથી થોડું લોઅર તો કે મન્મના ભવ
જે બધા માટે શક્ય નથી. મદ ભક્ત તો કે મારો ભક્ત બની જા, ચાલો મારી ભક્તિ સેવામાં લાગી જા. તો કે એ બી ના થાય, તો કે મધ્યાજી મામ, મધ્યાજી એટલે કે મારો ઉપાસક થા, મામ નમસ્કુરુ. ચાલ ચાલ નમસ્કાર તો કરી શકે કે એટલીસ્ટ ચાલ તું મંદિરે આવતો થા, નમસ્કાર કરતો થા, તો બાકીનું પછી ધીરે ધીરે પ્રોસેસ થઈ જશે. સો આ રીતે મતલબ મામ એવસ્યસી તું આવીશ તો યુક્ત આ રીતે મતલબ તારા મનને નિત્ય ચિંતનમાં પરોવી દે. મારો ભક્ત થા, મને નમસ્કાર કર અને મારી પૂજા કર. સો આ રીતે ઇઝીએસ્ટ વસ્તુ હું છું, ભગવાનની નમસ્કાર કરવા અને થોડી થોડી પૂજા, એટલીસ્ટ 2 ટાઈમ ભગવાનને અગરબત્તી કરો અને એટલીસ્ટ થોડી પૂજા કરો, વર્શિપ કરો. તો એ 2 કરતા થશે તો પછી ઓટોમેટિક આગળ પ્રોગ્રેસ થશે અહીંયા ગાડી. સો આ 4 વસ્તુથી તમે એટલીસ્ટ તમે ડિવોશનલ સર્વિસ શરૂ કરી શકો છો અને આવું કરવાથી તું નક્કી મને પ્રાપ્ત થશે. તો ધીસ ઇઝ ધ વન ઇમ્પોર્ટન્ટ શ્લોક ઇન ધ ભગવદ્ ગીતા કે આ સેમ ટુ સેમ શ્લોક, જે પહેલી લાઈન જે છે આખી સેમ ડુપ્લિકેટ આવે છે 18.65. છેલ્લી લાઈન જે છે એ ખાલી થોડીક ચેન્જ છે. સો આ એક જ શ્લોક એવો છે કે જે રિપીટ થાય છે, આપણે એવું કહી શકીએ. સો કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અલ્ટિમેટ જે ગોલ છે એ અચીવ કરવાનું અને કેવી રીતે કરવાનું એ બંને આમાં બતાવી દીધું છે. બરાબર. તો આ મનમના ભાવ થવું હોય તો એના માટે આ ભક્તિની જે 9 પ્રોસેસ જે છે, શ્રવણમ કીર્તનમ, જે પ્રહલાદ મહારાજ 7.5.23 22-23 એ 2 શ્લોક છે આઈ થિંક. એમાં કહે છે ને, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ સાખ્યમ આત્મા વંદનમ ગડબડ કરી, સાખ્યમ પછી આત્મનિવેદમ. સો આ રીતે 9 પ્રોસેસ છે. અર્ચનમ વંદનમ સાખ્યમ, હા, અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મ નિવેદનમ. યસ, નીચે છે એ પ્રમાણે જ છે. યસ. સો આ રીતે 9 પ્રોસેસ છે. સૌથી શરૂઆત થાય છે શ્રવણથી થાય છે. તમે કોઈ પણ એક એડોપ્ટ કરો તો પણ તમે અલ્ટિમેટલી ભગવાન સુધી પહોંચી શકો, અથવા તો 9 ને 9 બી કરી શકો. એટલે આ બધાના અલગ અલગ આચાર્યો છે. બરાબર. શ્રવણમ તો કે શ્રવણ ખાલી સાંભળીને પરીક્ષિત મહારાજ ભગવાનને અચીવ કરી શકેલું. મીરાબાઈ એ કીર્તન કરીને, બરાબર. અથવા કીર્તનમાં સુખદેવ ગોસ્વામી પણ આવે, કારણ કે એમણે જ કીધું હતું એમને. પરંતુ મીરાબાઈ એટલા માટે આવે કે ભગવાનને આ રીતે સતત કીર્તન કરીને ભગવાન સુધી અચીવ. એવી રીતે પછી સ્મરણમ, ઓલવેઝ રિમેમ્બર, એ આપણા નામાચાર્ય હરિદાસ ઠાકુર, બરાબર, 192 રાઉન્ડ, 3 લાખ રોજ જે માળા કરતા હતા. સો સ્મરણમ. પછી આ રીતે બધાના અલગ અલગ. પાદ સેવનમ લક્ષ્મીજી, પછી અર્ચનમ વર્શિપિંગ લોર્ડ પૃથુ મહારાજ, અથવા પછી વંદનમમાં પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ, દાસ્યમમાં હનુમાનજી, સાખ્યમમાં આપને ખબર જ છે અર્જુનજી, અને આત્મનિવેદમ બલિ મહારાજ અથવા તો આપણા ગોસ્વામી. સો આ રીતે તમે કોઈ પણ એક પ્રોસેસ પકડી લો એટલીસ્ટ. અને એકબીજાના કોરિલેટેડ જ છે. તમે શ્રવણ કરશો એટલે કીર્તન કરશો. તમે જેટલું તમારું પરફેક્ટ શ્રવણમ હશે એટલું તમારું કીર્તન, એટલે કે તમે એટલું પ્રીચ કરી શકશો, કીર્તન ભગવાનને યાદ કરી શકો, કોઈને કહી શકશો. અને જેટલું તમે શ્રવણ અને કીર્તન કરશો એટલું તમારા રિમેમ્બરન્સમાં પણ એ જ રહેશે. બરાબર. અને આ 3 વસ્તુ હોય તો તમે પાદ સેવાના એટલે કે ભગવાનની સેવામાં લાગી જ જશો. સો આ ઓટોમેટિકલી પ્રોગ્રેસિવ સ્ટેજીસ છે આ બધા. બરાબર. અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ, એટલે આ બધું ધીરે ધીરે તમે પ્રોગ્રેસ થઈને ભગવાનના ધામમાં જઈ શકો છો. તો આ રીતે આપણે 9મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. આપણે આ રીતે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. યસ, માળા કરીશું પ્રભુ, પછી ક્વેશ્ચન્સ લઈશું કોઈને હોય તો. ઓકે. તો રેકોર્ડિંગ બંધ કરવાનું ને?